88. પોઈન્ટ નંબર 2, સર્વધર્મ સમભાવ. આવી એક માન્યતા બહુ પ્રવર્તે છે કે બધા ધર્મોને એક સરખી રીતે જુઓ. જૈન દર્શન આ માન્યતાને બિલકુલ સ્વીકારતું નથી. એટલું કહે છે કે સર્વ ધર્મ સમભાવ ન હોય, સર્વ મત સમભાવ હોઈ શકે છે. સર્વ ધર્મ સમભાવ એટલે શું? કે દરેક ધર્મમાં જે આચારો કયા છે એ આચારને આપણે એક સરખી રીતે જોઈએ. હવે આવું તો ન બની શકે, કેમ કે મુસ્લિમોનો જે આચાર છે બકરી ઈદના દિવસે બકરાનું બલિદાન આપવાનો, કે અમુક હિન્દુ પરંપરાઓમાં જે આચાર છે કે પોતાના ઈષ્ટતત્વ આગળ મરઘા બતકા એ બધાનો બલિ ચઢાવવાનો, એ લોકો એને ધર્મ તરીકે જુએ છે. આપણે ત્યાં સમભાવથી ન જોઈ શકીએ. જો સમભાવથી જોવા જઈએ તો એ પ્રવૃત્તિ રોકવાની આપણાથી મહેનત જ ન કરાય. તો સર્વ ધર્મ સમભાવ એને અનેકાંતે ક્યારેય સ્વીકાર્યું નથી. ધર્મનો અર્થ થાય છે આચાર, અને આચારમાં તો મતભેદ હોવાના, અને જે આચારને આપણે ખોટા ગણીએ છીએ એને રોકવાનો પ્રયત્ન પણ કરવો જ પડે. એને સમભાવથી જોઈ જ ન શકાય. પણ સર્વ મત સમભાવ એટલે શું? 89માં પાને પહેલી પંક્તિ. એવો અર્થ તો નથી જ કરવાનો કે સર્વ માન્યતાઓને હું સમાન અર્થમાં જોઈશ, બધી જ માન્યતાઓને હું એક સરખી ગણીશ. એવો સર્વમત સમભાવનો અર્થ નથી થતો. એનો અર્થ થાય છે સર્વ માન્યતાઓને હું સમાન રીતે તપાસીશ. હું જ્યારે કોઈ પણ માન્યતાની પરીક્ષા કરવા નીકળીશ ત્યારે હું નિષ્પક્ષ ભાવે એ માન્યતાને જોઈશ, અને એ જ પરીક્ષા કર્યા પછી મને એમાં જેટલું સત્ય જડે એને હું એટલું વજૂદ આપીશ. જો બધા મતમાં સંભાવ લાવીએ તો ખોટું થયું. એ તો કેવું થયું? મણૌચ કાચે ચ સમાનો બંધાહ. એક મણી છે અને એક કાચ છે, એ બંનેને તમે એક સરખી રીતે તો ન જ જોઈ શકો, નહીં તો વ્યવહાર જ ખોટો થઈ જશે. મણી મણી છે, કાચ કાચ છે. અનેકાંત એટલું શીખવાડે છે કે મણી અને કાચને સમાન નથી ગણવાના, પણ તમારી સામે એક પદાર્થ આવે છે, તે પદાર્થને પહેલેથી નક્કી ન કરી નાખો કે આ મણી છે કે કાચ છે. એની પરીક્ષા કરીને પછી નક્કી કરો. ફરક સમજજો. મણી મણી છે, કાચ કાચ છે. મણીને કાચ જેટલું અવમૂલ્યન ન કરાય, કાચને મણી જેટલું મૂલ્ય ન અપાય. પણ જ્યાં સુધી પરીક્ષા નથી કરી ત્યાં સુધી તો તમારે બંનેને એક સરખી રીતે જ જોવા પડે. પરીક્ષા કર્યા પછી જે મણી લાગે છે એનો મણી તરીકે સ્વીકાર કરો, જે કાચ લાગે છે એને કાચનો ટુકડો સમજીને ફેંકી દો. પણ પરીક્ષા કરતા પહેલા મનમાં કોઈ ધારણા ન બાંધી દો. અનેકાંત આને સર્વમત સમભાવ તરીકે ઓળખે છે. તમારી સામે આવતી કોઈ પણ માન્યતા એની પરીક્ષા કર્યા વગર એના વિશે નિર્ણય ન બાંધી લો. બસ અનેકાંત આટલું શીખવાડે છે. અનેકાંતનો જે ધારક છે એની પ્રતિજ્ઞા શું હોય? આ જ ફકરામાં છેલ્લી લીટી, બધા મતમાં એક સરખું સત્ય નથી હોતું, પણ તપાસતી વખતે હું મુક્ત રહીશ. સર્વ માન્યતાને એક સમાન રીતે હું તપાસીશ, અને પછી એ મતમાં જેટલું સત્ય જડશે એ હું સ્વીકારીશ. અનેકાંત સત્યની શોધમાં છે, સત્યના સ્વીકારમાં છે. તમારા ચિત્તને જોજો. ઘણી બધી વખત તમે પરીક્ષા કરતા પહેલા જ નિર્ણય આપી દેતા હો છો. આ મીડિયા ટ્રાયલ જેવું થાય છે. કોર્ટમાં કેસ ચાલે, નિર્ણય આવે એ પહેલાં મીડિયા કોઈકને ગુનેગાર અને કોઈકને નિર્દોષ સાબિત કરી ચૂકી હોય છે. તો તમે ક્યારે એવું ન કરો. બરાબર પરીક્ષા કરો, પછી એનો સ્વીકાર કે ઇનકાર કરો. અનેકાંત એમ ક્યારેય નથી કહેતું કે સર્વ સ્વીકાર. ખાસ યાદ રાખજો, સર્વ સ્વીકાર અનેકાંતનો શબ્દ જ નથી. અનેકાંતનો શબ્દ છે સર્વની પરીક્ષા, પણ નિષ્પક્ષ ભાવે પરીક્ષા.
અને એ પછી જે જડે છે એનો સ્વીકાર કે ઇનકાર. 89મા પાને બીજો મુદ્દો. કેટલાક લોકો એવા હોય છે કે જેને અમે સત્યની શોધ કરવાનું શીખવાડવા જઈએ તે લોકો ઉપરથી સંશયમાં પડી જાય છે અને પોતાની શ્રદ્ધા પણ ગુમાવી દે છે. તો અમારે શું કરવું? સ્પષ્ટ જવાબ છે, અનેકાંતની વાત કરતા પહેલા પણ સામેવાળાની ભૂમિકા જુઓ. જો સામેવાળી વ્યક્તિ લોજિકલ એપ્રોચ ધરાવે છે, તાર્કિકતા છે એની પાસે, તો પછી એની સાથે જે પણ વાત કરો એ તર્કથી જ કરો. પણ જો સામેવાળી વ્યક્તિ એ શ્રદ્ધાળુ છે, મુગ્ધ અવસ્થામાં છે, તો પછી એની સાથે શ્રદ્ધાથી વાત કરો. લગભગ આજની જે પેઢી છે એ શ્રદ્ધા કરતાં વધારે તર્કમાં સમજે છે. તો પછી એની સાથે જ્યારે ધર્મની શરૂઆત કરો ત્યારે અહિંસાથી ન કરો, અનેકાંતથી કરો. કારણ કે બંને એક જ વસ્તુના બે પાસા છે. એક જમાનો હતો કે પહેલાં આપણે અહિંસા ઘૂંટાવતા હતા અને પછી અહિંસા દ્વારા ધીમે ધીમે અનેકાંત સુધી પહોંચી શકાતું હતું. આજે જમાનો બદલાઈ ગયો છે. આજે પહેલાં અનેકાંત આપવો પડશે અને અનેકાંતને ઘૂંટાવીને અહિંસા સુધી પહોંચાડવા પડશે. કારણ શ્રદ્ધાને મજબૂત બનાવવાની છે અને શ્રદ્ધા હવે તર્કથી મજબૂત બની રહી છે. ભાગ્યશાળી, ભરોસો રાખજો. નવી પેઢી સાથે અનેકાંતથી કામ પાડજો. જો અનેકાંત એમના ગળે ઉતરશે, તમને વિશ્વાસ આપું છું, એ પેઢી ધર્મ છોડશે નહીં. કારણ એક જ છે, તમે હંમેશા બે કામ કર્યા છે. પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું છે અને બે, સત્યની પરીક્ષા થશે તો સત્ય તૂટી જશે એવો ડર રાખ્યો છે. બંને વસ્તુ કાઢી નાખો. જો તમારી પાસે જેનો જવાબ નથી એવી કોઈ વાત છે તો મહેરબાની કરીને નવી પેઢીને શીખવાડશો નહીં. કારણ કે એ સવાલ પૂછશે અને સવાલના જો જવાબ નહીં મળે તો અશ્રદ્ધા કેળવી લેશે. એના કરતાં સારું છે કે વસ્તુને આપણે હાથ જ ન લગાડીએ. ક્રિકેટની પીચ પર ઊભેલો બેટ્સમેન પણ સમજતો હોય છે કે દરેક બોલને બેટ અડાડવાની જરૂર નથી હોતી, કેટલાક બોલ પાસ કરવાના. તમારે પણ આ વસ્તુ સમજવી પડશે કે દરેક વસ્તુ એના જવાબ જો તમને નથી આવડતા તે વસ્તુને બાજુમાં મૂકી દો. એની પ્રેરણા ન કરો. પણ જેની પ્રેરણા કરો છો એના માટે કોઈ પણ પ્રશ્ન આવે તો જવાબ આપવાની તૈયારી રાખો. ડર ન રાખો. અને બીજો ડર એ કાઢી નાખો કે સત્યની પરીક્ષા કરવા નવી પેઢી બેસશે તો સત્ય તૂટી જશે. નહીં. મારું પોતાનું માનવું છે કે સત્યને જેટલી વાર આગમાં નાખો છો, સત્ય તો સોનું હોય છે, વધુને વધુ ચમકીને બહાર નીકળતું હોય છે. તો સત્યની પરીક્ષા થવા દો, જે પણ હોય. યાદ રાખજો બુટેરાયજી મહારાજને, એની માતાને બુટેરાયજી મહારાજે એટલું જ કીધું હતું, તલસિંહ એમનું નામ હતું, જાટ હતા પોતે, કે માં ગુરુને શોધવા જાઉં છું, જ્યાં મને પતિ જ પડશે એ ગુરુનું નામ લઈને તમારી પાસે આવીશ. લેવો છે સંયમ, સંન્યાસ, પણ ગુરુને શોધીશ. હિમાલયની એક ગુફા બાકી નથી રાખી. બિહાર અને ઉત્તરાખંડનો એક આશ્રમ બાકી નથી રાખ્યો. ફર્યા 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 અને 3 વર્ષે અનેક ધર્મના, અનેક સંપ્રદાયના, અનેક સંતોને મળ્યા પછી એમને જૈન ગુરુ જડ્યા. માને આવીને કીધું કે એવા ગુરુને શોધીને આવ્યો છું કે જે સંસાર ઘટાડી શકે, બીજે બધો તો સંસાર વધારવાની વાત જડી છે. અને આ શાસનને બુટેરાયજી મળે. અત્યારે અમે લોકો જે શ્રમણો બેઠા છીએ એમાં 75% શ્રમણ બુટેરાયજી મહારાજનો શિષ્ય પરિવાર છે. આ વસ્તુ છે. સત્યને જેટલું પણ આગમાં નાખશો એ વધારે જ ઉજ્જવળ બનવાનું છે. નક્કી તમારે કરવાનું છે. ડર કાઢી નાખો. સત્યની પરીક્ષા થવા દો અને કોઈ પણ પ્રશ્ન એનો તમે તાર્કિક જવાબ તૈયાર રાખો. પ્રશ્ન પૂછવા દો. જો આટલું આવી ગયું, અનેકાંત આવી ગયો, તો નક્કી માનજો કે તમારું બાળક ક્યારેય ધર્મથી દૂર નહીં જાય.
તમે હંમેશા મહેનત કરો છો, એને સત્ય પમાડવાની નહીં, એની પાસે આચરણ કરાવવાનું. તમારી મહેનત હોય છે, જા બેટા પૂજા કરવા જા, જા ઉપાશ્રય વંદન કરવા જા, જા આ કર, જા આ કર. એક વખત ભરોસો મૂકો અમારી ઉપર, એક વખત. આ બધું આચરણ છે, આ ધર્મ છે. એને દર્શનમાં લઈ જાઓ. એને 15 મિનિટ પૂજા કરવાનું કહો છો, એને બદલે 15 મિનિટ કંઈક નાનકડું એવું પકડાવો એની હાથમાં. એને કોઈ બેટા 5 મિનિટ વાંચ, 10 મિનિટ આપણે ચર્ચા કરીએ આ વસ્તુ ઉપર, કેમ આ મુદ્દો સાચો, કેમ ખોટો. આ ચોપડી, આમાંથી કોઈ એક મુદ્દો લો અને એની સાથે ચર્ચા વિચારણા કરો. નક્કી માનજો, એને જ્યારે સમજાશે ને કે આટલો ખુલ્લો ધર્મ છે કે જે સત્યને સર્વથા સ્વીકારવા તૈયાર છે, આટલો ખુલ્લો ધર્મ છે, ત્યારે આ ધર્મથી દૂર નહીં જાય. તમને કદાચ નવાઈ લાગશે. આ શાસનમાં એક મહાપુરુષે તો ત્યાં સુધી લખ્યું છે કે બકરી ઈદનો પણ વિરોધ ન હોય. કેમ કે તમારે એ ઘટનાને પણ, એ આચારને પણ 2 ભાગમાં ડિવાઈડ કરીને જોવો પડશે. એક છે એ લોકોને અલ્લાહ માટે સમર્પણ કરવું છે અને ગરીબોને ખૈરાત કરવી છે. એક સમર્પણ છે, એક ખૈરાત છે. આ ભાવનાને ખોટી કહેવાય? મારે મારા પરમ તત્વને, ઈષ્ટ તત્વને કંઈક આપવું છે અને ગરીબોને ખૈરાત કરવી છે, આ ભાવનાને ખોટી કહેવાય નહીં. ખોટી માત્ર એટલી પડી ભાવના કે એમને દ્રવ્ય તરીકે બકરો સ્વીકાર્યો. તો તમે બકરી ઈદની ભાવનાને પણ ખોટી કહી નથી શકતા. તમારે એમાં પણ સમજવું પડે છે કે ત્યાં પણ આખરે પરમ તત્વ પ્રત્યેનું સમર્પણ છે. એમને જેને પણ પરમ તત્વ તરીકે સ્વીકાર્યું છે અને ત્યાં પણ ગરીબોને ખૈરાત છે. ખોટું છે તો બકરાની હિંસા, ભાવના ખોટી નથી. તો જે અનેકાંત આટલી મુક્ત દૃષ્ટિથી તમને કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરતા શીખવે છે, એ આશયને અભિનંદન આપશે, માત્ર પ્રવૃત્તિને બદલવાનો પ્રયત્ન કરશે. તમને શું લાગે છે, આ ધર્મથી કોઈ દૂર રહી શકશે? જો આ રીતે એની આગળ ધર્મ પ્રસ્તુત કર્યું હશે તો કોઈ નહીં રહી શકે. ભરોસો મૂકો અમારી ઉપર, ક્રિયા કરાવવાની મહેનત ઓછી કરો, સમજણ ચોક્કસ આપો કે શેના માટે છે, પણ એથી વધારે એને જૈન દર્શન સાથે જોડો. એને વિજ્ઞાન અને અધ્યાત્મ બંને કઈ રીતે એકબીજાના પૂરક છે એની સમજણ આપો. પેલામાં શું છે ખબર છે? તમે લોકો એકદમ સેફ ઝોનમાં રમી રહ્યા છો. તમે જુઓ, તમારે પોતે કેટલો ઓછો સમય આપવો છે. ખાલી એની સાથે કચકચ કરવા સિવાયની વાત કરું છું. પૂજા કરવા મોકલ્યો, જા બેટા તારી રીતે પૂજા કરીને આવ. પાઠશાલા મોકલ્યો, જા બેટા તારી રીતે ગાથા કરીને આવ. ખુદનો સમય નથી દેવો. આમાં ખુદનો સમય આપવાની વાત છે. એની સાથે બેસી ચર્ચા કરો, વિચારણા કરો અને પરિણામે એના ચિત્તમાં અનેકાંતને એવો તો ઉતારી દો, એ ક્યારેય ધર્મથી દૂર ન થઈ શકે. જ્ઞાની ભગવંતોએ અનેકાંત માટે એક સૂત્ર આપ્યું છે, સ્યાદ્વાદ સત્ય લાંછન. તમને ચોક્કસ અંદરથી રંજ હોય છે કે મારું બાળક પૂજા કરવા નથી જતું, મારું બાળક આ નથી કરતું, મારું બાળક આ નથી કરતું. ત્યારે એ અફસોસ થયો કે મારું બાળક 14 વર્ષનું થયું, હજુ સુધી મેં અનેકાંત એને શીખવાડી નથી શકી. એનો અફસોસ કર્યો કોઈ દિવસ? કેમ નહીં કર્યો? કેમ કે અનેકાંતનું મૂલ્ય કેટલું પ્રબળ છે એ મગજમાં ઉતર્યું નથી. અહીં આવનારી દરેક માં એને એક ફરિયાદ હોય છે કે હું જે ધર્મ કરાવવા માંગુ છું એ ધર્મ મારું બાળક કરી નથી રહ્યું. પણ તમે લોકોએ છાર પર લીંપણું કર્યું છે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે દિવાલ છે જ નહીં, રાખનો ઢગલો છે, એની ઉપર તમે પ્લાસ્ટર કરવા જાઓ, કેટલું રહેવાનું? રાખના ઢગલા પર પ્લાસ્ટર ટકે નહીં? ટકે. દિવાલ જોઈશે. તમે સત્યના બળ પર શ્રદ્ધાની મજબૂત દિવાલ જ ઊભી નથી કરી, એને આત્મતત્વનું ભાન જ નથી કરાવ્યું, અને તમે ધર્મક્રિયાનું પ્લાસ્ટર કરવા જાઓ, શક્ય જ નથી એ થાય. કારણ કે ધર્મની જરૂર શી છે? જો તમારું બાળક છે ને, તમે કહેશો નહીં કે બેટા ખાવા બેસ, તો 24 કલાકે ભૂખ્યું થઈને ખાવા આવવાનું જ છે, કેમ કે પેટ બોલે છે. તમે નહીં કહો તો પણ પાણી પીશે.
તમે નહીં કહો ને તો બી કપડાં પહેરશે, કેમ કે આ બધી શરીરની જરૂર છે. ધર્મ એ કોઈ જરૂર જ નથી, કારણ કે ધર્મ જરૂર માટે નથી થતો, ધર્મ કશુંક પ્રગટાવવા માટે થાય છે. તો પહેલાં તો ધર્મ કરાવતા પહેલાં એને તમારા આત્માની ઓળખ આપવી પડશે. એકવાર આત્માની ઓળખ આપી દીધી પછી એને જાતે સમજાશે કે મારે આત્મા માટે કશુંક કરવાનું છે. આજે તમારા બાળકને આત્માની ઓળખ જ નથી, પછી આ બધું જે પણ ધર્મ ક્રિયા થાય છે ઉપરનું પ્લાસ્ટર છે. કારણ કે આત્મા વગર એ આ બધી ક્રિયાઓ કરે તો શેના માટે કરે એને જ નથી સમજાતું. અને પાછું જન્મ થયો, તમે એને ખ્યાલો આપ્યા પુણ્ય અને પાપના કે બેટા આમ કરીશ તો પુણ્ય મળશે ને આમ કરીશ તો પાપ મળશે. અગેન તમે આત્માની ઓળખ તો નહીં જ કરાવી, કર્મ પર ઊભું રાખ્યું તમારો ધર્મને. જે દિવસે પુણ્ય ને પાપ એનો ડર નીકળી ગયો અને લાલચ નીકળી ગઈ, પુણ્યની લાલચ નીકળી, પાપનો ડર નીકળ્યો, એ દિવસે તમારો દીકરો કે દીકરી ધર્મ કરતું બંધ થઈ જશે. કેમ કે આત્મા જ નથી પકડાયો. પુણ્ય ને પાપ અમૂર્ત વસ્તુ છે, ખાસ યાદ રાખજો. પુણ્ય પાપ અમૂર્ત છે, પરલોક એને જોયો નથી, તો કયા બળ પર એ ધર્મ કરશે? એને તો તમારે એવું કંઈક પકડાવવું પડશે કે જે એની અંદર છે અને જેની ઓળખ એ પામી શકે છે. એક વખત આ શ્રદ્ધા જો મજબૂત થઈ ગઈ ને પછી તમારે કશું જ નહીં કરવું પડે. પણ તમે પહેલો એકડો જ ખોટો ઘૂંટ્યો છે અને ઘૂંટાવ્યો છે, પરિણામ આજે અફસોસ કરવા બેસો છો. તો હવે બંધ કરો. જેટલું પણ બની શકે એટલું અનેકાંત ચાલુ કરો. પાઠશાળાએ અનેકાંતનો અભ્યાસ થતો હોય, સંઘે સંઘે અનેકાંતની ચર્ચાઓ થતી હોય. જો આ વસ્તુ આવી ગઈ અને અનેકાંતથી તમે આ દુનિયાને જોવાનું ચાલુ કર્યું, દુનિયા સ્વર્ગ બની જશે. મેં એક દિવસ આ પાઠ પરથી કહ્યું હતું, લૌકિક ધર્મ તમને સ્વર્ગમાં પહોંચાડવાની મહેનત કરે છે, લોકોત્તર ધર્મ તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ ઉતારવાની મહેનત કરે છે. આ બંનેમાં બહુ મોટો ફરક છે. પ્રભુએ ક્યારેય નથી કીધું કે તું સ્વર્ગમાં જજે. પ્રભુએ કીધું છે કે તું જ્યાં છે ત્યાં સ્વર્ગ બનાવી દેજે. આ ધર્મ એના માટે છે. અનેકાંત આ દુનિયાને સ્વર્ગ બનાવી મૂકશે. કેમ કે દરેક મનુષ્ય બીજાના વિચારનો આદર કરતો હશે. દરેક મનુષ્ય, ફરીથી કહું છું, સ્વીકાર કરતો હશે એમ મેં નથી કીધું, બરાબર સાંભળજો. બીજાના વિચારનો સ્વીકાર કરવાનું અનેકાંત નથી કહેતું, બીજાના વિચારનો આદર કરવાનું કહે છે. આદરનો મતલબ થાય છે કે તમે જે કરો છો એ તમારી દૃષ્ટિથી યોગ્ય હશે, મારી દૃષ્ટિથી આ યોગ્ય છે, પણ હું તમને ખોટા નહીં ગણું. જો આટલી એક ભાવના આવી ગઈ ચિત્તમાં તો આ સહનશીલતા તમને અત્યંત સ્નેહમય, સૌંદર્યમય અને શિવમય બનાવી દેશે. ભાગ્યશાળી, અહીંયા એક વાક્ય લખ્યું છે, સ્યાદ્વાદ સત્ય લાંછન. સ્યાદ્વાદનું લક્ષણ શું? તો કે સત્ય. જ્યાં સ્યાદ્વાદ છે ત્યાં સત્ય છે, અને જ્યાં સત્ય છે ત્યાં સ્યાદ્વાદ છે. તમારા ઘરમાં આવા પોસ્ટર લાગેલા હોવા જોઈએ. તમારા ધંધામાં, ઓફિસમાં તમારી નજર સામે આવું હોવું જોઈએ. તમારા સામાયિકની થેલીમાં આવી પટ્ટીઓ હોવી જોઈએ. સ્યાદ્વાદ સત્ય લાંછન. હું સમર્પિત છું સત્યને, હું આરાધક છું સત્યનો, હું સાધક છું સત્યનો. જો આ ભાવના આવી ગઈ, રૂવે રૂવે સત્યની જિજ્ઞાસા ઘૂંટાઈ ગઈ, તો પછી સત્ય તમારાથી દૂર નથી રહેવાનું. એક દિવસ એક સાધકે આચારાંગ સૂત્રમાં એનો જવાબ નોંધાયો છે. પ્રભુને પૂછ્યું કે સાહેબ સત્ય ક્યારે મળશે? અને પ્રભુએ કેટલી સહજતાથી જવાબ આપ્યો, સત્ય ક્યારે મળશે, સત્ય ક્યારે જડશે? પ્રભુએ કીધું કે સત્ય તો આ ઊભું, ખાલી દરવાજો ખોલ એ અંદર આવી જશે. તો ખાલી દરવાજો ખોલ, સત્ય તો ઊભું છે ક્યારનું દરવાજે. આપણે મગજના દરવાજા જો કટ્ટરતાથી બંધ કરી દીધા તો સત્ય આવશે ક્યાંથી? તો સત્ય માટે તો ખાલી દરવાજો ખોલવાનો છે. અને એકવાર સત્ય તમારા સુધી પહોંચ્યું, એકવાર, તો પછી એ તમારી સાધનામાં ઉતરી જ જવાનું છે. કેમ કે પ્રભુએ કીધું છે કે પારસમણી લાગે અને લોખંડનું સોનું ન બને, એવું થાય ખરું? નહીં. બે જ શક્યતા હોય, કાં તો પારસમણી અડક્યો નહોતો અને કાં તો કોઈ ખોટી વસ્તુને આપણે પારસમણી સમજી લીધું હતું. બે જ શક્યતા. બાકી પારસમણી લાગે અને સોનું બને. તો એ જ રીતે અનેકાંતનો પારસમણી લાગ્યો આપણને,
અને આપણે સત્યમય ન બની જઈએ એવું બને ખરું? નહીં બને. કાં તો અનેકાંતને પકડ્યો જ નહોતો, એક વસ્તુ થાય, કાં તો ખોટો અનેકાંત પકડાઈ ગયો હતો. બાકી એકવાર સત્ય આપણને અડી ગયું તો આપણી સાધનામાં સત્ય ઉતરી જ જવાનું છે. ભાગ્યશાળી અમૃત પીઓ તો ઓડકાર શેનો આવે? અમૃતનો. અમૃત પીઓ અને છાશનો ઓડકાર આવે એવું બનવાનું છે? નહીં. તો અનેકાંત તો અમૃત છે. અંદર જશે ને તો તમારો ઓડકાર, તમારો દરેક ઉચ્ચાર અનેકાંતનો જ નીકળવાનો છે. પણ ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે પાઠશાલામાં જે બાળપોથીઓ તૈયાર થાય છે એમાં અનેકાંતનો સમાવેશ કેમ નથી થતો? એટલે નથી થતો કેમ કે તમારી સોય સૂત્ર પર અટકી ગઈ છે. તમે જૈન ધર્મની સમજણ જ આપવા નથી માંગતા, તો પછી એ નહીં આવે. જ્યાં સુધી તમે નહીં બદલાવ, તમારી માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી આ વસ્તુ નથી આપવાની. તમને છે ને અંદરથી એક ખોટો અહંભાવ આવ્યો છે. મારો દીકરો 7 વર્ષે તો અતિચાર બોલી ગયો, બરાબર? એ અહંભાવ પોષાય છે. તમને એ ગૌરવ નથી ફીલ કરવું કે મારો દીકરો 7 વર્ષે અનેકાંતમાં ચાંટ ડૂબાડવા માંડ્યો છે. તમે જો એ ફીલ કરશો ને અને પેલો અહંભાવ કાઢી નાખશો તો ચોક્કસ તમારું બાળક અનેકાંતનું ઉપાસક બનશે. ભાગ્યશાળી 93મું પાનું. અનેકાંતને લીધે આપણી માનસિકતામાં આવતા 10 પરિવર્તન, બહુ મહત્વના 10 પરિવર્તનો છે અનેકાંતને લીધે આપણી માનસિકતામાં આવે છે. આમાંનું એક પણ પરિવર્તન તમને ખોટું નહીં લાગે. પહેલું, અનેકાંતને લીધે તમે વિવાદથી પાછા ફરો છો. તમને વિવાદમાં પડવાનું ગમતું જ નથી. પોતાની વાત સાચી લાગે છે તો સાચી વાત એકવાર રજૂ કરીને તમે ખસી જાઓ છો. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપવાનું પસંદ કરો છો. પરંતુ જો તમને લાગે છે કે સામેવાળી વ્યક્તિ વિવાદ કરવા માંગે છે તો તમે પાછા હટી જાઓ છો. ધારો કે તમે જવાબ ન આપી શક્યા એમ સમજીને કોઈ તમને ખોટા કહે તો પણ તમને વાંધો નથી હોતો. પરિણામ શું આવે છે? ક્લેશ નથી વધતો, વિદ્વેષ નથી વધતો, સમાજ ખંડિત નથી થતો, સમાજ એક બનીને ઊભો રહે છે. કારણ કે તમે સમજો છો કે વિવાદના વલોણાથી કશું પમાતું નથી. જે પામી શકાય છે સંવાદથી. અને સામેવાળી વ્યક્તિ જો સંવાદ કરવા માંગતી જ નથી અને વિવાદ જ કરવા ઈચ્છે છે તો એક ક્ષણે તમે ચૂપ થઈ જાઓ છો. કેમ કે સમજાયું કે હવે તત્વ જિજ્ઞાસા ન રહી, હવે વિજિગીષા આવી ગઈ. અને પ્રભુએ ક્યારે પણ વિજિગીષા એટલે કે બીજાને જીતવાની ઈચ્છા, એનાથી થતા વાદને સ્વીકાર્યો નથી. પ્રભુ એક જ વાત કરી કે તત્વ જિજ્ઞાસુ છે તો ચર્ચા ચોક્કસ કરજો, પણ સામેવાળો વ્યક્તિ એ તમારી સાથે ક્લેશ કરવા જ આવ્યો છે તો ચૂપ થઈને પાઠ પરથી ઉતરી જજો અને કહી દેજો કે મારે તારા સવાલનો જવાબ આપવાની અનુકૂળતા નથી. કારણ એક જ, અનેકાંત ક્યારે પણ તમારી ચિત્ત વૃત્તિને ક્લેશમય નહીં બનવા દે. એ એટલું જ કહેશે કે વિવાદથી બચો. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે પડશે તેવા દેવાશે એમ સમજીને આપણી સાચી વાતને પણ ઇગ્નોર કરવામાં આવે છે. જુઓ, એક વાત સમજજો, મેં વિવાદની ના પાડી છે, સંવાદની નહીં. તમારે સતત અનેકાંતનું પ્રકાશન તો ચાલુ જ રાખવાનું. તમારે સતત સાચી વાત તો કરતા જ રહેવાની. એક વસ્તુ સમજજો, માણસ બહેરો હોઈ શકે છે, સૃષ્ટિ નહીં. કોઈક માણસ તમારી વાત ન સાંભળે બની શકે છે, કુદરત ન સાંભળે એવું ક્યારેય નથી બનતું. અહીં તો આપણે એમ કહેવાય છે કે દિવાલને કાન હોય છે, તો દિવાલને જો કાન હોય તો સૃષ્ટિને કેમ ન હોય? તમારે તમારી સાચી વાત કહેતા જ રહેવાનું. કોઈક સાંભળશે, કોઈક એને ઝીલશે, કોઈક એને સમજશે, કોઈક એને જીવનમાં ઉતારશે. થાક ન હોવો જોઈએ. બસ તમે કહેતા રહો. નક્કી કરો કે વર્ષે એક વખત ઓછામાં ઓછું એક કામ એવું કરીશ કે જેના લીધે હું અનેકાંતને દુનિયા સામે પહોંચાડી શકું. આવું કંઈક તો કામ કરીશ.
જો આટલું પણ તમે ચિત્તમાં નક્કી કર્યું કે પ્રભુના માર્ગને મારે દુનિયામાં ફેલાવી દેવો, એટલું યાદ રાખજો, મહાવીર સ્વામીએ આ સૃષ્ટિને આપેલું સૌથી મોટું વરદાન અહિંસા નથી. કેમ કે પ્રભુ નહોતા ત્યારે પણ આ સૃષ્ટિમાં નાના મોટા જીવો અહિંસાનું પાલન કરતા જ હતા. તમે જે સૂત્ર બોલો છો ને, અહિંસા પરમો ધર્મ, કોઈ આગમમાં કોઈ શાસ્ત્રમાં સૂત્ર નથી, એ તો મૂળભૂત રીતે મહાભારતનું વાક્ય છે. મહાભારતના વાક્યને આપણે જૈન ધર્મ તરીકે સ્વીકારી લીધું છે. તો કદાચ પ્રભુએ અહિંસા ન આપી હોત તો પણ આ સૃષ્ટિમાં અહિંસા તો નાની મોટી હતી જ. પ્રભુએ અહિંસાને પરાકાષ્ઠાએ પહોંચાડી, પ્રભુએ અહિંસાને સર્વોચ્ચ મૈત્રીભાવ સુધી લઈ ગયા. માટે પ્રભુની અહિંસાનું બહુ મોટું મૂલ્ય છે, હું ના નથી કહેતો. પણ માનો કે ન હોત તો પણ આ સૃષ્ટિ પોતાની રીતે અહિંસાનું પાલન કરી જ રહી હતી. અનેકાંત નહોતો આ સૃષ્ટિ પાસે, કોઈ ધર્મ પાસે નહોતો. તો પ્રભુએ આ સૃષ્ટિને આપેલું સૌથી મોટું વરદાન અનેકાંત છે, સત્યની શોધ છે, સમન્વયની ચાવી છે, સંવાદની ભૂખ છે. અનેકાંત પ્રભુએ આપ્યું છે. પ્રભુના જન્મ પહેલા આ સૃષ્ટિના દરેક ધર્મ, દરેક દર્શન એ માત્ર ને માત્ર અખાડો બની ગયા હતા, એકબીજાની સાથે લડાઈ કરવાનો અને કુસ્તી કરવાનો. પ્રભુએ સમન્વય કરાવી અને દરેક દર્શનોને એકબીજા સાથે જોડ્યા. અખાડામાંથી પ્રભુએ સમવસ્ત્રણની રચના કરી કે ચલો સાથે બેસીએ અને સમન્વય કરીએ. ભાગ્યશાળી. અખાડા બંધ થયા અને સભા આવી, વિવાદ બંધ થયા અને સંવાદ આવ્યો, પ્રશ્નોત્તરી બંધ થઈ અને ચર્ચા આવી, સ્વસ્થ ચર્ચા. કારણ શું? પ્રભુનો અનેકાંત. તો અનેકાંત પ્રભુએ આપેલું આ સૃષ્ટિને સૌથી મોટું વરદાન છે. અને આપણી એક જૈન તરીકે પવિત્ર ફરજ છે, અનિવાર્ય ફરજ છે કે જેમાંથી આપણે ચૂકી ન શકીએ, પીછેહટ ન કરી શકીએ. અનેકાંતને આ વિશ્વના દરેક દરવાજે, દરેક ખૂણે પહોંચાડવો એ આપણી ફરજ છે. તો ક્યારે આ ફરજમાંથી ચૂકશો નહીં. અનેકાંત બીજી માનસિકતા બદલી આપે છે કે સ્વપક્ષની પ્રશંસા નીકળી જાય છે. ઘણીવાર છે ને આ વસ્તુ ઝેર બની જાય છે. પણ અનેકાંત આવ્યા પછી તમને સમજાય છે કે હું પક્ષમાં બંધાવા અને ગંધાવા જન્મ્યો નથી. ગુણ જ્યાં પણ હોય ત્યાં મારી પ્રશંસા હશે. પછી એ ગુણ સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં. તમારી બે ભૂલ થાય છે, બે જકાર ખોટા વાપરો છો. મારા પક્ષે જ બધું સારું, આ પહેલો જકાર. મારા પક્ષે જ બધું સારું. અને બીજો જકાર, મારા પક્ષમાં બધું જ સારું. આ બંને વસ્તુ બહુ ખોટી છે. ન તો તમારા પક્ષે બધું જ સારું હોઈ શકે છે, ન તો તમારા પક્ષે જ બધું સારું હોઈ શકે છે. અનેકાંત આ બંને જકાર કાઢી આપે છે. એક, એને લીધે શું થાય છે કે સ્વપક્ષમાં પણ શોધન થાય છે. તમને પણ સમજાય છે કે મારા પક્ષે પણ ભૂલો હોઈ શકે. અને બે, તમને પરપક્ષમાં પણ કોઈ સારું હોઈ શકે એની સૂઝ પડે છે, એને લેવાનું તમને ગમે છે. તમને એક વસ્તુ પૂછું, માનો કે કોઈ કંપની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે અને પ્રોડક્ટ બુરી રીતે ફેલ જાય છે, ટીપાઈ જાય છે, દુનિયામાં ચાલતી જ નથી, તો કંપની શું કરશે? લોકોમાં બુદ્ધિ નથી, લોકોમાં પાત્રતા નથી, લોકોમાં અક્કલ નથી, લોકો આને લાયક નથી એમ સમજી અને પોતાની પ્રોડક્ટને ખાલી એમને એમ ટકાવી લેશે અને લોકોનો વાંક કાઢ્યા કરશે. એવું કરશે કંપની? તો કંપની શું કરશે? કંપની લોકોને ગમે, લોકોને અનુકૂળ પડે એ રીતે પ્રોડક્ટમાં મોડિફિકેશન કરશે. એ પોતાની મૂળભૂત વસ્તુને નહીં બદલે, પણ એ પ્રોડક્ટને કોઈને કોઈ રીતે મોડિફાય કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. બરાબર? આ કંપનીનું લક્ષ્ય. હવે તમે તમારી જાતને જુઓ. તમે જૈન ધર્મને પ્રસ્તુત કરો છો ને કોઈ તમારું સાંભળતું નથી, દુનિયા જૈન ધર્મ તરફ નજર નથી નાખતી. બરાબર? બીજા બધા જ ધર્મો આટલા ફેલાતા જાય ને જૈન ધર્મ ઉપરથી સંકોચાતો જાય, આવું બને છે.
તો તમે શું કહો છો? અરે ભાઈ, કલિકાળ આવ્યો, લોકોની એ પાત્રતા જ નથી, લોકોમાં એ લાયકાત જ નથી કે જૈન ધર્મને સમજી શકે, જૈન ધર્મને સ્વીકારી શકે, લોકોમાં એટલી અક્કલ જ નથી. ભલે અરે રત્નના વેપારી તો થોડા જ હોવાના, બાકી શાક બકાલાના વેપારી ઘણા હોય, આપણે તો રત્નના વેપારી છીએ, આપણે તો થોડા જ હોવાના. તમે શું કરો છો? વાંક કોનો કાઢો છો? લોકોનો. તમારી વાત એમાં હવે પરિવર્તન લાવવાની જરૂર છે, એ તમે નથી સમજતા. અરે ભાગ્યશાળી, જે ધર્મો ફેલાઈ રહ્યા છે ને ભોગના દમ પર નહીં, અધ્યાત્મના દમ પર. જોજો તમે, જે ધર્મો અત્યારે ફેલાઈ રહ્યા છે એ અધ્યાત્મના દમ પર ફેલાઈ રહ્યા છે. તમારી તકલીફ એ થઈ ગઈ છે કે તમે પહેલેથી જ દુનિયાને તમારા કરતાં નીચી ગણી લીધી છે. એક જન્મજાત તમને એવો ગર્વ અને ગૌરવ આવી ગયું છે કે આપણે જૈન છીએ, દુનિયાથી ઊંચા છીએ, અને દુનિયા તો છે જ ના લાયક, દુનિયા તો ખરાબ જ છે. એ આપણી વાતને નહીં સમજે. ઠીક છે, ચલો, એમને એમની રીતે જીવવા દો, વર્તવા દો. પરિણામ શું આવ્યું? ક્યારે પણ તમે અનેકાંત હોય કે પ્રભુનો કોઈ પણ સિદ્ધાંત હોય, દુનિયા એને સાચવે અને સ્વીકારે એવી રીતે રજૂ કરવાની મહેનત જ ન કરી. તમે એમ માની લીધું કે અનેકાંતમાં તો દુનિયાને ક્યાંથી રસ પડવાનો, અને અનેકાંતમાં કે દુનિયા લાયક જ નથી. તમે એમ માની લીધું, સ્વીકારી લીધું. અને આ માનસિકતા, આ સૌથી ખોટી માનસિકતા. એવું માની લીધું કે જે ધર્મો ફેલાય છે એ બધામાં ખાલી ભોગ છે એટલે ફેલાય છે. બિલકુલ નહીં. દુનિયા તો ભોગ ધર્મ વગર પણ મેળવી લે છે. આજે કયો માણસ દુઃખી છે? બધા પાસે બધું છે. ધર્મ ફેલાઈ રહ્યા છે પોતાના કોઈ અધ્યાત્મના દમ પર, અને જો અધ્યાત્મના દમ પર જ ફેલાવાનું હોય તો પ્રભુ જેવું અધ્યાત્મ આ સૃષ્ટિને કોઈએ આપ્યું નથી. પ્રભુ જેવો અનેકાંતને અધ્યાત્મ કોઈએ નથી આપ્યો. તો આપણે તો કેટલા ફેલાઈ શકીએ? પણ નક્કી કરીએ તો કે એ અનેકાંતને, એ અધ્યાત્મને એવી રીતે મૂકવો છે કે દુનિયા એને સ્વીકારે. દુનિયાને નીચી ન ગણો, દુનિયાને લાયક નથી એવું ન ગણો. બિલકુલ બિલકુલ. દાખલો એક જ છે, આ જ અનેકાંત. આ ચોપડીના વાય કેટલાય મુદ્દા છે, અને આ બધું જ આમાંથી 80% મેં શાસ્ત્રમાંથી જ સીધું લખ્યું છે. તો આવી વાતો કંઈક મોડિફાઈ કરીને તમે મૂકી શકો છો દુનિયા સામે, અને એ જો મૂકશો તો દુનિયા અનેકાંતને નતમસ્તક થશે, એ નક્કી માનજો. કેમ કે અત્યારે દુનિયાને જોઈએ છે સમન્વય, દુનિયાને જોઈએ છે સંવાદ, બીજું કાંઈ નથી જોતું. એક વસ્તુ પૂછું, શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ ખરેખર જૈનને ન મળવા જોઈએ, કારણ કે એનો તો જન્મ જ એના માટે થયો છે, બરાબર? અને આટલા નોબેલ પ્રાઇઝ જોઈ લો શાંતિના, એક પણ જૈનને આ સુધી મળ્યો છે શાંતિનો નોબેલ પ્રાઇઝ? નથી મળ્યો. મળવાની શક્યતાય નથી. પ્રયત્ન જ નથી કર્યો. કેમ નથી કર્યો? કોઈ જૈન હજુ સુધી શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ પણ નથી થઈ. કોઈ જૈન સંસ્થા પણ નોમિનેટ નથી થઈ. આ વખતે લગભગ 73 જેટલી સંસ્થાઓ નોબેલ પ્રાઇઝ, શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ. તે 300 કરતાં વધારે વ્યક્તિ નોમિનેટ થયા હતા, એક પણ જૈન નથી. કેમ નહીં? કેમ કે આપણે શાંતિના દૂત છીએ એવો ગર્વ કરીએ છીએ, પણ ખરેખર એ માટે પ્રયત્નશીલ નથી. બિલકુલ. તો અનેકાંત એને એક સાધન બનાવી આ સૃષ્ટિને શાંતિમાં ડૂબાડી નાખવા. શાંતિમાં આ જો અનેકાંત આવશે ને, આ ઝેર નીકળી જશે સ્વપ્રશંસાનું. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે શંકરાચાર્ય એવું વિધાન કર્યું હતું કે અનેકાંતને લીધે જૈનો બધેથી છટકી જાય છે. તકલીફ એ થઈ હતી કે એમની આગળ જે અનેકાંત પ્રસ્તુત થયો હતો એ સંશય તરીકે પ્રસ્તુત થયો હતો. જૈન શું કહે છે? ખોટી રીતે અનેકાંત વાપરવા. એને પૂછવામાં આવે કે આવું કેમ કર્યું? તો કે એક દૃષ્ટિકોણથી આવું પણ થાય એટલે મેં કરી લીધું. તો પલાયનવાદ નથી અનેકાંત. અનેકાંતને સંશય ન બનાવો, અનેકાંતને એક સ્વસ્થ નિર્ણય બનાવો. ત્રીજી વાત, પરપક્ષની નિંદા નીકળી જશે અનેકાંત જીવનમાં આવશે તો. ઘણી વખત એક અભિગમ આવી જાય છે કે પરપક્ષનું છે માટે ખોટું છે. અનેકાંતને લીધે તમે નિંદા નથી કરતા, વસ્તુને અવગણતા નથી, પણ પરપક્ષમાંથી પણ સત્યને શોધવાની વૃત્તિ રાખો છો. અને જ્યાં પણ તમને એવું લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે, ત્યાં તમે ધ્યાન દોરીને ખસી જાઓ છો, નિંદા તો નથી જ કરતા. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ ફરમાવ્યું છે, નિંદા કાર્યની હોઈ શકે, કર્તાની નહીં.
તમે મમ્મણના પરિગ્રહની નિંદા કરી શકો છો, મમ્મણની નહીં. તમે કુચિકર્ણના લોભની નિંદા કરી શકો છો, કુચિકર્ણની નહીં. તમે કાળ સૌક્રિકની હિંસાની નિંદા કરી શકો છો, કાળ સૌક્રિકની નહીં. યાદ રાખજો, આત્માની કર્તાની નિંદા કરવાની છૂટ આ શાસન નથી આપતું. જ્યાં અવગુણની નિંદા છે ત્યાં ધર્મ છે, જ્યાં અવગુણ ધારક એટલે કે કર્તાની નિંદા છે ત્યાં અધર્મ છે. તો અનેકાંત તમને મુક્ત બનાવી દે છે. પછી તમે પરપક્ષની નિંદા કરવાનું પસંદ નથી કરતા. પાપી વ્યક્તિનો અણગમો નથી કેળવવાનો, પાપનો અણગમો કેળવવાનો છે. એ તમને અનેકાંત સમજાવે છે. મમ્મણ અનંત ગુણનો માલિક છે કે નથી? મમ્મણનું આત્મદ્રવ્ય અને અનંત ગુણનો માલિક છે કે નથી? અને અનંત ગુણનો માલિક એવું જે આત્મદ્રવ્ય છે કે જે પોતાની અંદર સિદ્ધ બનવાની પાત્રતા લઈને બેઠું છે, એની નિંદા કરી શકાય ખરી? નહીં. પણ એ આત્મદ્રવ્યની અત્યારની જે પર્યાય છે, જે પરિગ્રહમાં ડૂબેલી પર્યાય છે, એ પર્યાયની નિંદા કરી શકાય છે. પ્રભુ કહે છે કે આત્મદ્રવ્યની નિંદા ન હોય, એ આત્મદ્રવ્યની જે અત્યારની પર્યાય છે એની નિંદા કરી શકાય છે. કેમ કે એ પર્યાયની નિંદા કરીને તમે એટલું પામી શકો છો કે મારે એવી પર્યાય લાવવાની નથી. દ્રવ્યની નિંદા કરીને તમે શું પામવાના છો? પર્યાયની નિંદા એટલે કરી શકાય છે કેમ કે તમારે એ પર્યાયથી બચવાનું હોય છે. પણ મમ્મણના આત્મદ્રવ્યની નિંદા કરીને તમે શું પામવાના? કશું જ નહીં. માટે આ શાસન એમ ફરમાવે છે, કોઈના આત્મદ્રવ્યની નિંદા ન હોય, એની પર્યાયની નિંદા હોય. તો અનેકાંત તમને એ પણ સમજાવશે કે દ્રવ્ય શું છે ને પર્યાય શું છે, તો તમારા ચિત્તમાંથી ક્લેશ પણ નીકળી જશે. આ ક્ષણે આ વ્યક્તિની આ પર્યાય છે એને મારે રોકવાનો પ્રયત્ન કરવાનો છે. આત્મદ્રવ્ય માટે તો કરુણા વેવડાવવાની છે. તમે માનશો, વસ્તુપાલ માટે કહેવાયું, આટલું કર્યું ને, એને પૂછાયું કે વસ્તુપાલ જ્યારે કોઈકનું ડોકું ઉતારતા હોય, કાપતા હોય, તે ક્ષણે પણ મનમાં એક જ ભાવ હોય કે પરમ તત્વની કરુણા આના પર વરસો ને આને સદબુદ્ધિ મળો. પણ અત્યારે આ જીવની પર્યાય એવી છે કે યવન બન્યો છે, સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ એના માટે નુકસાનકારક રાક્ષસ બન્યો છે, તો મારે એની આ પર્યાયને ખતમ કરવાની છે. તો પર્યાયને ખતમ કરે અને એક ક્ષણે પણ દ્રવ્ય માટે પ્રાર્થના હોય છે. આટલી તાકાત તમારી? અહીં તો કોઈને એક લાફો પણ મારો ને ત્યારે ક્રોધથી ધમધમી જતા હોય છે. બિલકુલ. હવે સમજો, અનેકાંત તમને આ શીખવાડે છે કે દ્રવ્યનો તો આદર જ હોય, દ્રવ્ય માટે તો એક ક્ષણે પણ પ્રાર્થના જ હોય, માત્ર પર્યાયને રોકવાની કોશિશ હોય, પર્યાયની નિંદા હોય. જો આટલું આવી ગયું ને તો તમારું જીવન અનેકાંતથી સુવાસિત થઈ જશે. ચોથું, સ્વપક્ષ પ્રશંસા અને પરપક્ષ નિંદા આટલું જીવનમાંથી નીકળી જાય એટલે કદાગ્રહ પણ નીકળી જાય. પ્રભુએ આટલી વ્યાખ્યા આપી છે. અપેક્ષા રહિત સત્યનો સ્વીકાર એ કદાગ્રહ છે, અને અપેક્ષા સહિત સત્યનો સ્વીકાર એ સદાગ્રહ છે. તમારે શું કરવાનું છે? કદાગ્રહ કે સદાગ્રહ? સદાગ્રહ. અપેક્ષા સાથે સત્ય સ્વીકારશો કે આ અપેક્ષા આ સત્ય છે તો એ સદાગ્રહ છે. અપેક્ષા રહિત સત્યને સ્વીકારશો તો એ કદાગ્રહ છે. આ શાસન સત્યાગ્રહ તો નથી જ કહેતું, કારણ કે સત્યનો પણ આગ્રહ ન હોય, સતનો પક્ષપાત હોય. બિલકુલ. પાંચમું, અનેકાંતથી વૈચારિક ઉદારતા કેળવાય છે. અનેકાંત ન આવે ત્યાં સુધી કુવાના દેડકાની જેમ સંકુચિત હોઈએ, એક સીમિત સત્યમાં રમતા હોઈએ. જાણે એવું લાગે કે દુનિયા આટલી જ છે, એની બહાર કશું છે જ નહીં. અનેકાંત તમને વૈચારિક ઉદારતા આપે છે. તમારી ક્ષિતિજો સતત વિસ્તરતી જ જાય છે. ભાગ્યશાળી, એક બહુ અદ્ભુત પ્રશ્ન શાસ્ત્રકાર ભગવંતોએ પૂછ્યો છે. ક્ષિતિજને ખેંચીને લાંબી કરી શકાય? તમારી સામે જે ક્ષિતિજ છે એને તમે ખેંચીને લાંબી કરી શકો? નહીં. ગમે તેટલા સાધનો લઈ આવો, ક્ષિતિજને લાંબી ન કરી શકાય. પણ એક કામ કરી શકાય. તમે તળેટીમાં ઊભા હો અને તમારી સામે જેટલી ક્ષિતિજ ખુલ્લી હોય, હોરાઇઝન, એના કરતાં તમે જેમ જેમ ઉપર ચડતા જાઓ ક્ષિતિજ વિસ્તરતી જાય. બરાબર? તો ક્ષિતિજને લાંબી કરી શકાતી નથી, ક્ષિતિજને પહોળી કરી શકાતી નથી, પણ તમારી જાતને ઉપર ઉઠાવીને ક્ષિતિજનું વિસ્તરણ કરી શકાય છે. તમે એને વિસ્તારતા જઈ શકો છો. અનેકાંત એ શીખવાડે છે, કોઈ પણ વસ્તુને લાંબી પહોળી કરવાની કોશિશ ન કરો. તમારી જાતને એટલી ઉપર ઉઠાવી લો કે ક્ષિતિજ આપોઆપ તમારી સામે વિસ્તરતી જશે. અનેકાંત તમારી ક્ષિતિજોને વિસ્તારી આપે છે. 6,
મતની આસક્તિ ભરપૂર હોય છે. અનેકાંત આ આસક્તિને તોડી નાખે છે. અનેકાંત એટલું જ શીખવાડે છે કે મતમાં વિશ્વાસ હોઈ શકે, મમત્વ નહીં. ઘણી બધી વખત કોઈ પ્રરૂપણા કર્યા પછી આપણને પણ સમજાય કે ખોટું બોલાઈ ગયું છે, તો પાછું ખેંચવામાં એક સંકોચ થાય છે. મનમાં એમ થાય કે મારી ઇજ્જત શું? આ મતની આસક્તિ થઈ ગઈ. અનેકાંત આ આસક્તિને ખલાસ કરી નાખે છે. એ તમને હિંમત આપે છે કે તમે મતને પકડી પણ શકો છો, મતને છોડી પણ શકો છો. અને એ છોડતી વખતે સમાજ તરફથી જે સહન કરવું પડે એ સહન કરવાની તમારી પણ તૈયારી પણ હોય છે. તમે 2500 વર્ષનો ઇતિહાસ જોઈ લો. આપણા પૂર્વજોએ નિરાગ્રહી બનીને પોતાની એટલી બધી માન્યતાઓનું વિસર્જન કર્યું છે. એ ભગવંતોને આસક્તિ જ ન હતી. એટલું નિર્મળ અને નિશ્ચલ જીવન એ લોકો વિતાવતા હતા. પ્રભુ વીર તો એમ કહે છે કે જૈન ધર્મનો પણ સ્વીકાર કે અનુરાગ હોઈ શકે છે, આસક્તિ તો જૈન ધર્મની પણ નથી રાખવાની. બકેશરી, આ જે મુદ્દો છે હું મહાવીર કથામાં બહુ સારી રીતે પ્રસ્તુત કરીશ, એટલે અત્યારે અહીંયા નથી લેતો કે જૈન ધર્મનો પણ અનુરાગ હોય, આસક્તિ નહીં. આ મુદ્દો સ્પષ્ટ કરીશ. 97માં પાને આવો. 7મો વૈચારિક પરિવર્તનનો 7મો મુદ્દો. અનેકાંતથી આસક્તિ તૂટે એટલે સમન્વયશીલતા આવે. આપણને બધે જ સમન્વય કરવાનું સૂઝે. મારો એક અનુભવ ટાંક્યો છે. એક સીએ સાથે મળવાનું થયું હતું. મને એમને કહ્યું હતું કે એક ફર્મમાંથી નવી ફર્મનું સર્જન કરવું હોય, છૂટી એક નવી બ્રાન્ચ ઊભી કરવી હોય, નવી ફર્મ, તો એની પ્રક્રિયા સહેલી છે. પણ 2 ફર્મને ભેગી મર્જ કરીને એક ફર્મ બનાવવી હોય તેની પ્રક્રિયા બહુ જટિલ છે. બરાબર? કોઈ 2 કંપની ભેગી કરવી છે, 2 બેંક ભેગી કરવી છે, તો એની પ્રક્રિયા બહુ જટિલ છે. નવી બેંક ઊભું કરવાનું કામ સહેલું છે, પણ 2 જૂની બેંકોને મર્જ કરીને એક બેંક બનાવવાનું કામ અઘરું છે. તો મેં કીધું કે ભાઈ, આ તો તમે અમારી જ વાત કરી નાખી. નવો સમુદાય ઊભો કરવો હોય તો બહુ સહેલો છે. મારી દીક્ષા થઈ ત્યારે 18 સમુદાય હતા, 18 કદાચ અથવા એનાથી ઓછા. અત્યારે 23 છે. આપણે 27 વર્ષમાં 5-6 નવા સમુદાય બનાવી દીધા. તો મેં જ કહ્યું, મેં કીધું કે નવો સમુદાય ઊભો કરવો હોય તો બહુ સહેલો છે, પણ 2 સમુદાયને ભેગા કરીને એક સમુદાય બનાવી દેવો હોય તો બહુ અઘરું છે. તો અનેકાંત તમને આ તાકાત આપે છે, તમે કોઈની સાથે મર્જ કરી શકો છો. 8 આશયની વિશાળતા અને ગંભીરતા એ અનેકાંતથી આવે છે. સમન્વય કરતા જાઓ એટલે બધેથી સત્ય જળતું જશે, અને એ સત્ય એ વિશાળ અને ગંભીર બંને એક સાથે બનતું જશે. બહુ સરસ પ્રશ્ન છે જ્ઞાની ભગવંતોનો. જ્ઞાની ભગવંતો કહે છે કે તમારી પાસે એક ગ્લાસ જેટલું પાણી હોય, બરાબર? હવે પાણીને તમે ગ્લાસમાં ભરો, તેમાં ગંભીરતા પકડાય પણ વિશાળતા ન હોય. અને એક ગ્લાસ પાણી એને તમે થાળીમાં ખાલી કરો તો વિશાળતા પકડાય, ગંભીરતા ન હોય. તો અનેકાંત વગર કાં તો તમારો આશય છીછરો બની જાય છે, ગંભીર નથી હોતો, અને ગંભીર બનાવવા જાઓ છો તો સંકુચિત બની જાય છે, વિશાળ નથી હોતો. કાં તો ગ્લાસ બની જાય છે, કાં થાળીમાં પથરાઈ જાય છે. અનેકાંત એક સાથે બંને વસ્તુ કરી આપે છે. તમારા આશયને ગંભીર પણ બનાવે છે, તમારા આશયને વિશાળ પણ બનાવે છે. તમે આમ પણ વિસ્તરતા જાઓ છો, ઊંડા પણ ઉતરતા જાઓ છો, કારણ તમારી વિચાર શક્તિ એ જાગૃત થાય છે. 9 અનેકાંત સ્વસ્થતા અને શાંતિ લાવી આપે છે. જે જીવ પાસે ઉપરની 8 વાતો હોય એ સ્વસ્થ અને શાંત હોવાનો જ છે. અને 10 અનેકાંત સાધ્યની શુદ્ધિ લાવી આપે છે. એ સાધનના ઝઘડામાં નથી પડવા દેતો. એક જ વસ્તુ વિચારે છે કે પહોંચવાનું ક્યાં છે. એ વાત કરો ને, કોઈ ઘોડાગાડીમાં બેઠો ને કોઈ બળદગાડામાં બેઠો, કોઈ પગે ચાલીને ગયો અને કોઈકે વળી રથ પકડી લીધો, શું ફરક પડે છે? તમે પેલું એક નવું ગીત છે ગાવ છો ને, કોઈ આવે હાથી ઘોડે ને કોઈ આવે ચડે પલાણે, એવું તમે બોલો છો. અનેકાંતનું આનાથી વધારે સારું ગીત કયું હોય? પ્રભુને કહે છે કે હે પરમ તત્વ, તમારી પાસે કોઈ હાથી ઘોડા પર બેસીને પહોંચે છે અને કોઈ ચડે પલાણે એમ પહોંચે છે, કોઈ પગે ચાલીને આવે છે, પણ બધા પહોંચે છે તારી પાસે. તો આ જ અનેકાંત થયો.
કોઈ આ રસ્તે ચાલશે, થોડો ધીમો પહોંચશે, વહેલો પહોંચશે, પણ પહોંચવાનું તારી પાસે છે. તમે જ્યારે જુઓ છો ત્યારે તમને એક જ થાય છે, કોઈ આવે હાથી ઘોડે ને કોઈ આવે ચડે પલાણે. આ તો બધા જ પહોંચવાના તો એક જ જગ્યાએ છે, દાદા આદિનાથ પાસે, બીજે તો ક્યાંય જવાના નથી. તો તમે કોઈ દિવસ ઝઘડો કર્યો કે ભાઈ તું સોનગઢ ઉતર્યો ટ્રેનમાં અને પછી પાલિતાણા કેમ આવ્યો, બસમાં કેમ નહીં આવ્યો, બસમાં આવવું સાચું ને ટ્રેનમાં આવવું ખોટું, એવો ઝઘડો કર્યો કોઈ દિવસ? નહીં. તમે હંમેશા શું કીધું કે પહોંચવાનું દાદા પાસે છે, તમે જે બી રીતે પહોંચો. તો એ જ વસ્તુ અહીંયા સમજાઈ જાય છે કે પહોંચવાનું પરમ તત્વ પાસે છે. જે પણ રસ્તે જવાતું હોય, રસ્તાના ઝઘડા શેના, સાધનના ઝઘડા શેના. તો અનેકાંત એ કામ પાડવાની ચાવી છે. 99 પાને જોઈએ. તમારી સામે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ આવે, અનેકાંત તમને એ સમજાવે છે કે તમે પૂછતા શીખી જાઓ કે આ પદાર્થ મોક્ષમાં ઉપયોગી છે કે નથી. મોક્ષમાં ઉપયોગી પદાર્થ હોય તો પ્રશસ્ત રાગ થઈ જશે. મોક્ષમાં નિરુપયોગી પદાર્થ હશે તો એક નાનકડો પ્રશસ્ત દ્વેષ થઈ જશે. ધીમે ધીમે રાગદ્વેષમાંથી પણ બહાર નીકળી જાઓ. પણ તમારે પ્રશ્ન કયો પૂછવાનો છે? મોક્ષે જવાશે કે નહીં. બીજો મુદ્દો, એક જ કુટુંબમાં વિવિધ માન્યતાઓ ધરાવતા જીવો શાંતિથી આરાધના કરી જ શકે. શું ફરક પડે એનાથી? ભગવાન આપણને છૂટ આપે છે કે તમારી વાત સાચી છે તો તમે બીજાને શાંતિથી સમજાવો, પ્રેરણા કરો કે ભાઈ સત્યનો માર્ગ આ છે. એ નથી સમજતો તો ઠીક છે, સત્યના નામ પર ક્લેશ કરવાની તો ક્યાંય છૂટ નથી. ખાલી એક અપવાદ એટલો છે કે શાસનને બહુ મોટું નુકસાન થઈ રહ્યું હોય તો સત્યના નામ પર ક્લેશ કરી દેવો. બાકી એક જ ઘરમાં બે અલગ અલગ વ્યક્તિ બે અલગ અલગ સાધનને અજમાવતી હોય તેનો સ્વીકાર જ હોય, એનો ઇનકાર હોય જ નહીં. ત્રીજો મુદ્દો, જરૂરી એ છે કે દરેક જણ બીજાની માન્યતાનો આદર કરે, સ્વીકાર નહીં પણ આદર કરે. જેમ તમારી માન્યતા માટે તમે રિસ્પેક્ટ ધરાવો છો એમ બીજાની માન્યતાને પણ આદર આપો. સોમા પાને વચલો મુદ્દો, જે વાત મેં તમને સમજાવી કે બકરી ઈદના દિવસે મુસલમાન બકરા કાપે એને આદર આપો એવું નથી કરવાનું, એને તો અટકાવવું જ પડે. પણ બકરા કાપવા પાછળ એમની જે માન્યતા છે કે આપણે ઈશ્વરને સમર્પિત કરવું જોઈએ, એ માન્યતાને તો ચોક્કસ આદર હોય. ઈશ્વરને સમર્પિત શું કરવું એ આપણો મતભેદ છે, પણ ઈશ્વરને સમર્પણ અને ગરીબોને ખેરાત એ તો આપણને પણ માન્ય છે. તો અનેકાંત તમને શીખવાડે છે શું કે તમે ટુકડા પાડીને જુઓ તો તમને કોઈ પણ માન્યતાને કેટલો આદર આપવો એ સમજાશે. આપણે બધી જ વસ્તુનો સ્વીકાર નથી કરી લેવાનો, પણ દરેકની માન્યતાને સમજવા માટે પૂરતી મહેનત તો કરવાની જ છે. મહત્વની વાત 101મા પાને, શાસન સાથે જોડાયેલા 7 પ્રકાર. પથી શરૂ થતી 7 વસ્તુ આ શાસન સાથે જોડાયેલી છે. 1. શાસનની સ્થાપના પૂર્ણતાથી થાય છે. તીર્થંકર ભગવંત સર્વથા પૂર્ણ બને એટલે શાસનની સ્થાપના કરે છે. અને આપણું લક્ષ્ય શું છે? પૂર્ણતા. પૂર્ણતા આપણું લક્ષ્ય છે. અપૂર્ણ છીએ, પૂર્ણ બનવાની યાત્રાએ નીકળ્યા છીએ. બિંદુ છીએ, સિંધુ બનવા માટે નીકળ્યા છીએ. તો શાસનની સ્થાપના એટલે કે શાસનનો પાયો પણ પૂર્ણતા છે અને શાસનનું લક્ષ્ય પણ પૂર્ણતા છે. તો પહેલો પ્રકાર પથી શરૂ થતી વાત. પણ શાસનની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. ભવાંતરમાં આપણે જે પુણ્ય કર્યા એનાથી આ શાસન પ્રાપ્ત થાય છે. તો શાસનની સ્થાપના શેનાથી? પૂર્ણતાથી. અને શાસનની પ્રાપ્તિ શેનાથી? પુણ્યથી. શાસન પ્રાપ્ત કર્યા પછી શાસનને સમજવું એ પ્રતિભાનું કામ છે. પ્રતિભા વગર આ શાસનને સમજી શકાતું જ નથી. તો પ્રતિભા એટલે પ્રજ્ઞા અને તમારી અંતઃસ્ફુરણા. તો શાસનની પ્રાપ્તિ પુણ્યથી, પણ શાસનની સમજણ પ્રતિભાથી. 4. પણ આ શાસનની આરાધના, શાસનની સેવા એ શેનાથી થશે? પુરુષાર્થથી. પુરુષાર્થ વગર તમે આ શાસનની આરાધના સેવા કરી ન શકો. તો પ્રાપ્તિ શાસનની પુણ્યથી,
શાસનની સમજણ પ્રતિભાથી અને શાસનની આરાધના પરિશ્રમથી, પુરુષાર્થથી. આ 3 પ્રકાર થયા. આને જ અમે લોકો કહીએ છીએ સમર્પણની ત્રિપદી. તમારું પુણ્ય, તમારી પ્રતિભા અને તમારો પરિશ્રમ ત્રણે શાસનના ચરણે મૂકી દો. આ સમર્પણની ત્રિપદી છે. અને હવે શાસનનો પ્રચાર કરવો છે, લોકોના દિલમાં શાસન ઉતારવું છે, તો તમારી અંદર શું જોઈશે? પ્રેમ. પ્રેમ વગર તમે કોઈને પોતાના બનાવી ન શકો, શાસન એના હૈયા સુધી પહોંચાડી ન શકો. તો શાસનની પ્રભાવના માટે શું જોઈએ? પ્રેમ. બીજું, તમારે શાસનની આરાધના કરવી છે, તો મન ક્લેશ વગરનું જોઈએ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું. તો શાસનની આરાધના માટે શું જોઈએ? પ્રસન્નતા. અને 7મું, શાસનને સિદ્ધ કરવું છે, તો સિદ્ધ કરવા માટે શું કરવું પડે? પવિત્રતા. પવિત્રતા આવે તો શાસનની સિદ્ધિ થાય. તો ભાગ્યશાળી 7 પ્રકાર છે. એકવાર મારી સાથે બોલશો. શાસનની સ્થાપના શેનાથી? શાસનની પ્રાપ્તિ શેનાથી? શાસનની સમજણ શેનાથી? શાસનની સેવા શેનાથી? શાસનની પ્રભાવના શેનાથી? પ્રેમથી. શાસનની આરાધના શેનાથી? પ્રસન્નતાથી. અને શાસનની સિદ્ધિ શેમાં છે? પવિત્રતા. આ 7 પ્રકાર જીવનમાં આવે એ બહુ જરૂરી છે. અનેકાંત આ 7 વસ્તુ જીવનમાં લાવી આપે છે. કેવી રીતે? તો જુઓ, આપણે પૂર્ણતા તરફ આગળ વધતા જવાનું છે, પુણ્યનો વિકાસ કરવાનો છે, પ્રતિભાને ખીલવવાની છે અને પરિશ્રમ વધારવાનો છે, પ્રેમનો ફેલાવો કરવાનો છે, પ્રસન્નતા વધુને વધુ વિકસે એનો ખ્યાલ કરવાનો છે અને પવિત્રતાને આરાધવાની છે. અનેકાંત કેવી રીતે કરી આપે છે? તો અનેકાંત તમને પૂર્ણ સત્ય તરફ દોરી જાય છે. તમે જેમ જેમ અનેકાંતથી વિચાર કરો તેમ તેમ સત્યનો પક્ષપાત કેળવાશે. અનેકાંતથી થતી અનુપ્રેક્ષા સ્વયં એક તપ બને છે. તો તપને લીધે પુણ્ય તો આવવાનું જ છે. એટલે પૂર્ણતા એ લક્ષ્ય પડ્યું, તમારી એ તરફ ગતિ થઈ. અનેકાંત સ્વયં એક તપ બન્યું તો પુણ્ય આવવાનું છે. અનેકાંતથી મગજના દરવાજા ખુલ્લા થાય છે તો પ્રતિભાનો વિકાસ થવાનો છે. અનેકાંત તમને પરિશ્રમ કરવાની પણ ફરજ પાડે છે, કારણ કે અનેકાંત તમને સમજાવે છે કે તારે આળસુ નથી બનવાનું, પ્રમાદી નથી બનવાનું, સતત શોધ કર્યા કરવાની છે અને એને જીવનમાં પણ લાવવાનું છે. અનેકાંત તમારામાં હોય તો આપોઆપ સમન્વયશીલતા આવે, સંવાદ આવે, તો પ્રેમ તો વિકસતો જ જવાનો છે. જે માણસ સમન્વયશીલ છે, જેને વિવાદ નથી ગમતો, તો એ માણસ જીવનમાં સ્વસ્થ થવાનો, શાંત થવાનો અને પ્રસન્ન થવાનો. તો જુઓ, એક જ અનેકાંત તમને પ્રેમ પણ લાવી આપે છે, પ્રસન્નતા પણ લાવી આપે છે. અને સૌથી મહત્વનું, જ્યાં અનેકાંત છે ત્યાં આપોઆપ વાસનાનો વિલય છે. જ્યાં અનેકાંત છે ત્યાં આપોઆપ પવિત્રતા એનો ખ્યાલ છે. કેમ? કેમ કે અનેકાંતથી તમને સત્ય જળશે. અને જો સત્ય જળી ગયું તે આચરણમાં ક્યાંક ને ક્યાંક ઉતરવાનું જ છે. આચારાંક સૂત્રનું આ પરમ પવિત્ર વચન, એનો અનુવાદ ખાસ વાંચજો. પ્રભુ કહે છે કે શક્ય જ નથી કે તમે સત્યને માત્ર જાણી શકો અને પછી આરાધનામાં એને ન ઉતારો. આત્માની એટલી તાકાત જ નથી કે જે જાણ્યું છે એનાથી દૂર રહેવું. સમ્યક જ્ઞાન ક્યારેક ને ક્યારેક સમ્યક ચારિત્ર રૂપે પરિણત થવાનું જ છે. 102. બિલકુલ નહીં, એ માહિતી છે, જ્ઞાન નથી. જ્ઞાન જો આચરણમાં ન ઉતરે તો એ માહિતી છે, જો આત્માને સ્પર્શ્યું નથી. પ્રભુ કહે છે કે જ્ઞાન જો આત્માને સ્પર્શ્યું તે આચરણમાં આવવાનું જ છે. બિલકુલ બને, પણ ક્યારેક ને ક્યારેક કોઈક ભાવમાં એ પરિણમશે. ભાગ્યશાળી 102 પાને છેલ્લો મુદ્દો. અનેકાંતના સિદ્ધાંતને માત્ર દાર્શનિક જગત પૂરતો સીમિત નથી રાખવાનો, માત્ર ઉત્પાદય દ્રવ્યમાં અટવાઈ નથી જવાનું. એને આધ્યાત્મિક જગતમાં, વ્યવહારિક જગતમાં, ધાર્મિક જગતમાં, સંબંધોના જગતમાં બધે જ આ સિદ્ધાંતને વાપરવાનો છે. અનેકાંત માત્ર આત્માને સ્પર્શનારી વાત નથી, એ સમાજને સ્પર્શે છે, સમગ્ર રાષ્ટ્રને, સમગ્ર વિશ્વને સ્પર્શે છે.
આજે દુનિયામાં જેટલા લડાઈ ઝઘડા છે એમાંના ઘણા બધાનું સોલ્યુશન અનેકાંતથી આવી શકે છે, 100% આવી શકે છે. પણ પ્રભુના આટલા મહાન સિદ્ધાંતને આપણે દુનિયા સામે વ્યવસ્થિત રીતે મૂક્યો જ નથી. જો મૂકવામાં આવે ને તો ખરેખર આ દુનિયા આ સિદ્ધાંત પર ઓળઘોળ થઈ જાય એમ છે. 103માં પાને એક આકરો સવાલ મેં તમને પૂછ્યો છે, જવાબ આપજો. જો કોઈ પૂછવા આવે છે તમને કે મારે જૈન ધર્મ આચરવો છે, તો તમે એને શું કહેશો? થોડાક નીતિ નિયમો જ કહેવાના છો, બરાબર? આજ સુધી તમે ક્યારે એને એવું કહ્યું છે કે જો તારે જૈન ધર્મ આચરવો છે તો જીવનમાં અનેકાંત લાવ? અનેકાંતની વાત કરી છે? કોઈ તમને કહેશે કે મારે જૈન ધર્મ આચરવો છે તો તમે નીતિ નિયમની જ વાત કરશો કે ભાઈ આ ન ખવાય ને આ ખવાય, આમ કરાય આમ ન કરાય. તમે કોઈ દિવસ એને વિચાર તો કર્યો કે તારા જીવનમાં જો તું અનેકાંત લાવ, તારા વિચારણામાં અનેકાંતને પરોવી દે તો તું જૈન બની શકીશ? ના. આપણે હંમેશા અનેકાંતને બહુ પાછળ રાખીએ છીએ. પરિણામે જૈન ધર્મ માટે જે આકર્ષણ જન્મવું જોઈએ એ જન્મતું જ નથી, જાગતું જ નથી. ઊંડો ઊંડો ડર છે એવું નથી, સમજણનો અભાવ છે. અનેકાંતની ઉપાસના જીવનમાં ન હોવાના લીધે સમજણનો અભાવ છે. તમારી સૌથી મોટી તકલીફ એ છે કે પ્રતિમાની પૂજા કરવાના કેટલા ફાયદા છે એ તમને ખબર છે, પણ પ્રભુની આજ્ઞા પાળવાના અને એને પ્રસારિત કરવાના કેટલા ફાયદા છે એ તમને ખબર નથી. પ્રભુની આજ્ઞા એના કરતાં પ્રભુની પ્રતિમાને ઉપર મૂકવામાં આવી વ્યવસ્થા તંત્રની રીતે. પ્રભુ પ્રતિમા કયું ક્ષેત્ર ગણાય છે? પહેલું. અને પ્રભુનું જ્ઞાન કયું ક્ષેત્ર ગણાય છે? ત્રીજું. બરાબર? એટલે પ્રભુ પ્રતિમા પહેલા નંબર પર છે અને પ્રભુની આજ્ઞા ત્રીજા નંબર પર છે. ખાસ કહેવામાં આવ્યું છે કે આ દ્રવ્યની વ્યવસ્થા માટે છે. વાસ્તવમાં દુનિયા સામે પ્રસ્તુત કરો ત્યારે પહેલા નંબર પર પ્રભુની આજ્ઞા આવે છે અને બીજા નંબર પર પ્રભુની પ્રતિમા આવે છે. દુનિયા સામે આજ્ઞા મોટી ગણવાની છે, પ્રતિમાની. કેમ કે પોતાના ઈષ્ટ તત્વની પ્રતિમા તો દરેક ધર્મ લઈને બેઠો છે, દરેક ધર્મ. પણ દરેક ધર્મ પાસે પ્રભુની આજ્ઞા નથી. તો તમારા મનમાં શું જડાઈ ગયું છે? પ્રભુ પ્રતિમા ઉપર અને પ્રભુની આજ્ઞા નીચે. પેલું 1 નંબર પર ને 3 નંબર પર. પરિણામ શું આવે છે? જ્યારે ને ત્યારે મહેનત પ્રભુ પ્રતિમા માટે થાય છે, પ્રભુના ચૈત્ય માટે થાય છે. તમે વધારે ને વધારે લોકોને પ્રભુના ચૈત્ય અને પ્રતિમા સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો છો, બરાબર? તમે વિચારો, મહાપૂજા દેરાસરની શું કામ થાય, જ્ઞાન ભંડારની કેમ ન થાય? દેરાસરની મહાપૂજા જો લોકોને દેરાસરમાં જવાનું નિમિત્ત બની શકે તો જ્ઞાન ભંડારની પૂજા, મહાપૂજા એ લોકોને જ્ઞાન ભંડાર સુધી લઈ જવાનું નિમિત્ત ન બની શકે? છેલ્લે જ્ઞાન ભંડારની મહાપૂજા અહીંયા ક્યારે થઈ હતી? ક્યારે થઈ હતી? ચોક્કસ. દેરાસરની મહાપૂજામાં શણગાર હોય, જ્ઞાન ભંડારની મહાપૂજામાં જુદી જાતનો શણગાર હોય તો ખરો ને? કેમ નથી થતી? કેમ કે તમારા ચિત્તમાં જડાઈ ગયું છે. જીના પ્રતિમા અને જીના લય, આજ્ઞા જડાઈ નથી. એટલે આજ્ઞાનો પ્રચાર પ્રસાર કેવી રીતે થાય એ તમને ખરેખર નથી સમજાતું. અગેન, તમે લોકોને પ્રભુ સાથે જોડવાની મહેનત નથી કરી રહ્યા. તમે મહેનત કરી રહ્યા છો તમારા જિનાલય સાથે કનેક્ટ કરવાની, પ્રતિમા સાથે કનેક્ટ કરવાની. મહેનત એની કરો કે જિનાલય અને પ્રતિમા તો આપોઆપ આવી જવાનું છે, હું એને પહેલાં પ્રભુની આજ્ઞા સાથે જોડી દઉં. જો આજ્ઞા સાથે જોડશો ને તો પછી આજ્ઞા કોને આપી, આપો એક બહુમાન ભાવ જાગવાનો છે. તમને એક બહુ સાચું પૂછું છું, સાચું. આજે તમારામાંથી કેટલાય લોકો એવા હશે, આ માન્યતા સાચી છે કે ખોટી એ બાજુમાં મૂકો, પણ કેટલાય લોકો એવા હશે કે જે નરેન્દ્રભાઈ મોદીને ભારતના એક સારા વડાપ્રધાન તરીકે ગણતા હશે અને વોટ પણ એના નામ પર આપતા હશે. બને એવું? હવે તમે એક વિચારો કે તમે નરેન્દ્રભાઈ મોદી એની એક પ્રતિમા બનાવો, અહીંયા મૂકો અને તમારા બાળકને કહો કે બેટા આ દુનિયાના એક મહાનાયક છે, બહુ સારા છે, એને આપણું બહુ ભલું કર્યું, બેટા ચાલ એની પૂજા કર, બેટા આમ કર. તમારું બાળક ક્યાં સુધી એ મૂર્તિની પૂજા કરવાનું છે? ક્યાં સુધી? મને જવાબ આપજો. નહીં.
તમે એમ કહો છો કે આની પૂજા કરીશ ને તો તને રોજનું આટલું મળશે, જે દિવસે લાલચ ખતમ થઈ ગઈ એ નહીં કરે. તમારે એની પૂજા કરાવતા પહેલા નરેન્દ્રભાઈએ ભારત માટે જે કામો કર્યા એ કઈ કઈ રીતે ઉપયોગી હતા એ સમજાવવું પડે. અને જો એ તમારું બાળક સમજે તો પછી આપોઆપ એને એના માટે અનુરાગ જાગે કે ન જાગે. બરાબર. તમે પોતાની જાતને પૂછો કે તમારા દિલમાં કોઈ પણ વ્યક્તિનો અનુરાગ ક્યારે જાગે છે, અહોભાવ ક્યારે જાગે છે? જ્યારે એ વ્યક્તિની વાત તમને ખબર હોય છે, એની આજ્ઞાઓ, એના આદેશો, એનાથી થયેલો લાભ, આ બધું ખબર હોય છે. બરાબર. હવે તમે બાળકને શું કરો છો? પ્રભુને ઓળખે એ પહેલા એની પાસે પ્રભુની પૂજા કરાવડાવો છો. એને હજુ ખબર જ નથી કે અર્હંત્ય શું છે, વિતરાગતા શું છે, અરિહંતપણું શું છે, કાંઈ જ ખબર નથી. એ પહેલા એની પૂજા કરાવવાનું શરૂ કરી દો છો. પરિણામ તમે જોઈ લો, બહુ ઝડપથી એ દૂર થાય છે. કેમ કે એને ખબર જ નથી કે હું જેની પૂજા કરું છું એને કર્યું છે શું મારા માટે, એ જ એને ખબર નથી. તો પહેલા એને અનેકાંત આપો, પહેલા એને પ્રભુની આજ્ઞા આપો, અને એ આજ્ઞાને ઘૂંટશે ને એના અંતરમાં એટલો અહોભાવ જાગશે, એ તમને આવીને પૂછશે કે આજ્ઞા જેને આપી એને મારે થેન્ક યુ કહેવું હોય તો ક્યાં જાઉં? તમારે કહેવાનું કે બેટા એટલે જ આપણે દેરાસર જવાનું છે થેન્ક યુ કહેવા માટે. તો એક આભારની લાગણી જન્માવો એની અંદર, આભારની લાગણી આદર જન્માવશે, અને આદરની લાગણી એ એને સત્કાર અને પૂજા કરવા માટે પ્રેરિત કરશે. તમે બરાબર ઊંધેથી ચાલુ કરો છો. આ ન થઈ શકે, ન થઈ શકે. તો આપણે દુનિયા આગળ મૂકવો છે પ્રભુનો અનેકાંત, દુનિયા આગળ મૂકવો છે પ્રભુની આજ્ઞા. કારણ કે આપણે બોલીએ છીએ હંમેશા જૈનમ જયતી શાસન, આપણે બીજાને નીચા ગણીએ છીએ. આ 103માં પાને છેલ્લો મુદ્દો ખાસ વિચારજો. જૈન શાસન મહાન છે તો બીજા બધા નીચા છે? ના. જૈનમ જયતી શાસનમ એનો મતલબ એટલો જ થાય છે કે દુનિયાના તમામ શાસનો જય પામે છે. કેમ કે એ જેટલા અંશે સાચા છે એટલા અંશે એ જય પામે છે. પરંતુ જૈન શાસન એ વાસ્તવમાં સ્વતંત્ર કોઈ શાસન જ નથી, એ તો તમામ દૃષ્ટિબિંદુઓનો સરવાળો છે. કેમ કે જૈન શાસન 14 રાજલોકને સ્પર્શનારી બાબત છે. જૈનમ જયતી શાસનમ આ વાક્યનો વાસ્તવિક અર્થ જે જ્ઞાની ભગવંતોએ કર્યો છે. 104માં પાને પહેલો મુદ્દો. જૈનમ જયતી શાસનમ અર્થ કરવાનો છે કે અનેકાંત જય પામે છે. જૈન શાસન એટલે જૈન ધર્મ નથી. તમને ક્યાંય પણ આવું વાક્ય વાંચવા નહીં મળે, જૈનો જયતી ધર્મ, આવું વાક્ય વાંચવા નહીં મળે. કેમ કે ધર્મ સાપેક્ષ વસ્તુ છે. ધર્મ એટલે વ્યવસ્થા તંત્ર, ધર્મ એટલે વિધિ નિષેધો, ધર્મ એટલે ક્રિયાકાંડો નહીં. એ કદાચ આપણા કરતાં બીજામાં કોઈક અંશે સારા હોઈ શકે છે, કોઈક બાબતમાં સારા હોઈ શકે, પણ અનેકાંત એ તો જૈન ધર્મ પાસે જ સર્વશ્રેષ્ઠ છે. તમે વિચારો, સાધર્મિક ભક્તિ આને અમલમાં મૂકવાની વાત કરું ને તો તમારા કરતાં મુસલમાનો વધારે સારી રીતે કરતા હોય છે. મુસ્લિમોમાં જે ભાઈચારો છે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. આપણે સાધર્મિક ભક્તિ શબ્દ વાપર્યો, એમને બીજો કોઈ શબ્દ વાપર્યો છે. તો મારે તમને એ સમજાવવું છે કે ધર્મની બાબતમાં તો કોઈ આપણાથી આગળ કોઈ બાબતે હોઈ શકે, ધર્મના મુદ્દે તો બરાબર. જેમ કે સાધર્મિક ભક્તિની વાતમાં મુસ્લિમો આપણા કરતાં આગળ છે, આવું બની શકે છે. પણ શાસનની વાતમાં, અનેકાંતની વાતમાં આપણાથી આગળ કોઈ ન હોઈ શકે. કેમ કે તમામ દૃષ્ટિબિંદુઓનો સરવાળો કરીને શ્રેષ્ઠ શાસન એ તો પ્રભુએ જ આપણને આપ્યું છે. તો ભાગ્યશાળી 3 વસ્તુની પરીક્ષા કરવાની હોય છે: આદર્શ, આચાર સંહિતા અને સિદ્ધાંત. આદર્શ એટલે આ ધર્મ એ લક્ષ્ય શું રાખીને ચાલે છે. તો આદર્શની પરીક્ષા કરવી એને આપણે ત્યાં કહેવાય છે કશ પરીક્ષા. કશ, જેમ તમે સોની પાસે જાઓ તો સોનું ચેક કરવા પહેલાં શું કરે? પેલો કસોટીનો પથ્થર લઈ અને એના પર ઘસરકો પાડે. આજે તો આ નથી બચ્યું, પણ હું જ્યાં સુધી સંસારમાં હતો ત્યાં સુધી તો આવું થતું હતું. તેને કહેવાય કશ. તો એ રીતે કશ પરીક્ષા, સૌથી પહેલી જાડી પરીક્ષા કરો કે ધર્મ લક્ષ્ય શું લઈને બેઠો છે. તો તમને દેખાશે કે ધર્મનું લક્ષ્ય છે મોક્ષ, કેવળ જ્ઞાન, આત્મ સદ્ગુણોનો પ્રાગટ્ય વગેરે વગેરે. તો આદર્શોની પરીક્ષા કરવી એ કશ પરીક્ષા કહેવાશે. જેમ સોની પેલો
લીસોટો મારીને કરતો હોય છે. બીજું, હવે આચાર સંહિતા પર આવો કે જે આદર્શો છે એને અનુરૂપ આચારો છે. કોઈ ધર્મ વાત તો મોક્ષની કરે છે પણ આચારો એવા દેખાતા નથી. તો આચારોની પરીક્ષા એને કહેવાય છેદ પરીક્ષા. એક સોની પણ પેલું જે ઘરેણું હોય એને કાપે અને કાપીને જુએ કે આ બરાબર છે કે નહીં, અને છેદ પરીક્ષા કહેવાય. તો એ જ રીતે આચારોની પરીક્ષા કરવી એને છેદ પરીક્ષા કહેવાશે. તો અહીં સુધી તો સોનું પાસ થઈ પણ ગયું, પણ ત્રીજી પરીક્ષા કરવી પડશે, તાપ પરીક્ષા. સોની એ સોનાને ઓગાળશે અગ્નિમાં અને ઓગાળીને એની પૂરેપૂરી અશુદ્ધિ દૂર કરવાનો, ચોખ્ખી કરવાનો પ્રયત્ન કરશે. પરિણામ શું આવશે? કેટલા અંશે ચોખ્ખું સોનું છે એ પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો આને કહેવાશે તાપ પરીક્ષા. તો સિદ્ધાંતની પરીક્ષા કરવી એ તાપ પરીક્ષા ગણાય છે. ટૂંકમાં કયો ધર્મ સાચો એની પરીક્ષા કરવા નીકળો તો પહેલાં તો એ ધર્મના આદર્શોને જોવા પડે, પછી આદર્શો પ્રમાણે આચાર સંહિતા છે કે નહીં એ જોવી પડે, અને આચાર સંહિતા પછી પણ સિદ્ધાંતો એને અનુરૂપ છે કે નહીં એ જોવા પડે. આચાર સંહિતા સુધી તો ઘણા ધર્મો પાસ થઈ જાય છે પણ સિદ્ધાંતમાં અટકી પડે છે. કારણ કે સિદ્ધાંત એમાં તો એક જ દેખાય છે આપણને કે અનેકાંત એકમાત્ર જૈન ધર્મ પાસે છે, બીજા બધા તો બથ્થમ બથ્થી કરવા જ બેઠા છે. પેલો આને ખોટો કહે છે, પેલો આને ખોટો કહે છે. પ્રભુએ આપ્યો છે સમન્વય કે જેના લીધે બધા જ દર્શનો એકબીજા સાથે મળીને આગળ વધી શકે. અને જે ધર્મ આખી દુનિયાને સમન્વય આપવા બેઠો છે એ ધર્મ ખુદની આગળ આટલું વૈમનસ્ય લઈને બેસે એ કોઈ રીતે ચલાવી લેવા જેવું નથી. એકસો 106મું પાનું. નિષ્ઠા અને જડતા વચ્ચેનો તફાવત. નિષ્ઠા સત્યના સ્વીકારમાં છે, જડતા કોઈ પણ વાતને સમજ્યા વગર ઇનકાર કરી દેવામાં છે. સત્યનો સ્વીકાર એ નિષ્ઠા છે, પણ વાતને સમજ્યા વગર જ એને તોડી નાખવી એ ઇનકાર છે. તમે વિચાર કરવા પણ તૈયાર ન થાવ એ તમારી જડતા ગણાશે. બને કે કોઈક મતને સંપૂર્ણ નિષ્પક્ષતાથી તપાસ્યા પછી પણ એમાં 1% પણ સચ્ચાઈ ન જડે તો તમારે એ મતને છોડી જ દેવાનો હોય. નિષ્ઠા એમ નથી કહેતી કે બધાને પકડી લો, પણ નિષ્ઠા અને જડતા વચ્ચે આ ફરક સમજજો. નિષ્ઠા પોતાની જે સાચી વાત છે એનો સ્વીકાર કરવામાં છે, જડતા બીજાનો વિરોધ કરવામાં છે. તમે સ્વની સાચી વાતનો સ્વીકાર કરી લો, બીજાની ખોટી વાત તમને જે લાગે છે એનો વિરોધ કરવામાં ન ઉતરો. કેમ કે બીજાનો વિરોધ કરવો એ કટ્ટરતા છે, પોતાની સાચી વાતમાં રમમાણ રહેવું એ નિષ્ઠા છે. તમે સંનિષ્ઠ બનવા જન્મ્યા છો, કટ્ટર બનવા તમારો જન્મ નથી થયો. એકસો 106મા પાને અનેકાંત માટે લખાયેલી એક કથા મૂકી છે. એક રાજા પાસે બહુ બધા લોકો ગયા અને રાજા આગળ જઈને સુવર્ણના થાળ, ઘરેણાં, મોતી, માણેક બધું જ મૂક્યું અને રાજાને કહ્યું કે રાજન, અમે તમારી પાસે એક ભાવના વ્યક્ત કરવા આવ્યા છીએ. અમે તમને બહુ જ ચાહીએ છીએ, તમને બહુ જ માનીએ છીએ કે રોજે સવારે નોકર ચાકર તમને સ્નાન નહીં કરાવે, અમે કરાવીશું. અલંકાર એ નહીં પહેરાવે, અમે પહેરાવીશું. તમને અમે તૈયાર કરીશું. આખો દિવસ તમારી સાથે કોઈને કોઈ ચામર નાખવા માટે અમારામાંથી ઊભો રહેશે. આખો દિવસ કોઈને કોઈ તમારા માથે છત્ર ધરીને ઊભો રહેશે. સાહેબ, આ બધો જ લાભ અમને આપો. તમારા પગ દબાવીશું, તમને જાત જાતની ભેટો આપીશું, બધું જ કરીશું તમારા માટે. રાજન તો ખુશ થઈ ગયો. રાજા તો ઓહો, આટલું બધું, આટલી ભક્તિ, બોલો શું જોઈએ છે? સાહેબ, આ બધું બરાબર, એક વરદાન આપી દો. અમે તમારી ભક્તિ સેવા બધું જ કરીએ પણ તમારી આજ્ઞા નહીં માનીએ, આટલું એક વરદાન આપી દો. તમને આ બધું જ કરી દઈશું પણ આજ્ઞા નહીં માનીએ, આટલું વરદાન જોઈએ છે. તો રાજા આવું વરદાન આપે કે નહીં આપે? રાજા એમ કહેશે કે જો તમે મારી આજ્ઞા જ ન માનવાના હો તો આ બીજી બધી વાતનો મતલબ જ શું બચે છે?
પણ આપણે અરિહંત આગળ આવું નથી કરતા ને, વિચારજો. અરિહંતને આપણે કહીએ છીએ કે સોનું ચાંદી બધું જ તમને આપીશું, ભાવતા ભોજન તમારી આગળ મૂકીશું, તમને નવડાવીશું, ધોવડાવીશું, શણગારીશું, તૈયાર કરીશું, બધું જ કરીશું, તમારા ગુણગાન પણ ગાઈશું, બધું જ કરીશું. માત્ર એક વરદાન આપી દો કે તમારી વાત નહીં માની અને કાન તમારા જીવનમાં નહીં આવે, બસ આટલું અમને આપી દો. તો પ્રભુ આ વરદાન આપશે તમને? એક રાજા ન આપે, પ્રભુ ક્યાંથી આપે? તમને તમારે પૂજા કરવી છે, અનેકાંત નથી માનવું, તમારી એની ભક્તિ કરવી છે, એની આજ્ઞા નથી માનવી, તો પછી એનો મતલબ જ શું બચે છે? નક્કી કરો કે આપણે આદર્શોમાં એટલા ગરકાવ નહીં થઈ જઈએ કે સિદ્ધાંતોથી દૂર ચાલી નીકળીએ. આદર્શ અને આચાર જેટલું મહત્વ સિદ્ધાંતોનું પણ સમજીએ. એક વાત કરવી છે દમયંતી મહાસતીની. દમયંતીની પેલી કથા તો બહુ યાદ રાખી છે, પેલો ટીકો કરાવ્યો એટલે એને તિલક મળ્યું, તો આ તો કથા બહુ યાદ રાખી, પણ એનાથી વધારે મહત્વની આ કથા યાદ રાખવા જેવી છે. દમયંતીને નળ જંગલમાં છોડી દે છે, કથા તમને ખબર હોય તો, બરાબર? અને એ દમયંતી એ જંગલમાં ભટકતા ભટકતા ક્યાં પહોંચે છે? 500 તાપસોના એક આશ્રમમાં એ પહોંચે છે. અને આશ્રમમાં એ તાપસો એને દીકરી ગણીને સ્વીકારે છે, એને રહેવા દે છે. એ આશ્રમમાં દમયંતી જેટલો વખત રહે છે એટલા વખતમાં દમયંતી એમની સાથે ધર્મ ચર્ચા કરી કરીને એ 500 જણને સમ્યક તો પમાડી દે છે. કેટલા છે સામે? 500 તાપસ છે, 500, અને સામે દમયંતી એકલી છે. ઓલા 500 જણ એનાથી ઉંમરમાં મોટા છે, સંન્યાસી છે, બધું જ છે, પણ એ 500 સાથે રહી અને દમયંતી ધર્મ ચર્ચા કરી અને સમ્યક તો પમાડી દે છે. મને આ વસ્તુથી એટલું તાજ્જુબ થયું તો કઈ રીતે બને કે 500 જણને તમે સમ્યક તો પમાડી દો, તાપસમાંથી એને જૈન શ્રાવક બનાવી દો? કઈ રીતે બને? કારણ કે સંન્યાસીનો ધર્મ છોડાવવો સહેલો ન હોય. કઈ રીતે? તો ત્યાં લખ્યું છે કે દમયંતીએ 500 જણને અનેકાંત શીખવાડ્યો અને અનેકાંતના બળે એ લોકો સમ્યક્ત્વ પામી ગયા. હવે મારો પ્રશ્ન આવ્યો કે દમયંતી પૂર્વધર નથી, દમયંતી 11 અંગની જાણકાર નથી, તો એને અનેકાંત જીવનમાં તેવો કેવો ઘૂંટી નાખ્યો ન માલુમ કે 500 તાપસને એને સમ્યક્ત્વવાન શ્રાવક બનાવી નાખ્યો. તો એને શું કર્યું હશે? હું આને ચમત્કાર તો નથી કહેતો, પણ આને ગણું છું અનેકાંતની તાકાત. જો જીવનમાં આ તાકાત આવી ગઈ, અનેકાંતની શ્રદ્ધા આવી ગઈ, તો તમે બહુ સહેલાઈથી તમારી સાથે આવતા કોઈ પણ પાત્રને સમ્યક્ત્વ પમાડી શકશો, કેમ કે તમારી પાસે અનેકાંતનું બળ હશે. જો દમયંતી 500 તાપસોને કરી શકે તો હું મારા જીવનમાં 5 જણને ન કરી શકું, જો અનેકાંત મારી પાસે હોય તો. એકવાર પૂછજો કે આશ્રમમાં 500 તાપસની વચ્ચે તમારે રહેવાનું છે, તો તમે 500 ને સમ્યક્ત્વ પમાડ્યું હોત કે ન પમાડ્યું હોત? વિચાર કરજો. અને એ એના માટે જરૂરી છે તમારી પાસે રહેલો અનેકાંતનો બોધ. ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું છે કે નહીં તો બધા બાળક છે, અભિપ્રાયો તો બધા બાળક છે. એક માં પોતાના 2 બાળકમાં તફાવત નહીં કરે, એ જ રીતે અનેકાંત કોઈ પણ વિચારધારામાં તફાવત નહીં રાખે. કોઈ બાળક કાળું, ધોળું, ગોરું, શ્યામ, નાનું, મોટું, બળવાન, માયકાંગલું આવું હોઈ શકે છે, પણ માં બધાને એક દૃષ્ટિથી જોશે. તો એ જ રીતે અનેકાંત તમામ વિચારધારા માટે તમારો એક સરખો દૃષ્ટિકોણ લાવી આપે છે. 109મા પાને સ્યાદ્વાદ અને જૈનત્વ. શાસ્ત્રનો બોધ કરવો એટલું જ પૂરતું નથી, સ્યાદ્વાદનું આલંબન લેવું પણ એટલું જ જરૂરી છે. મધ્યસ્થતા કેળવવી એ જ વાસ્તવિક રીતે શાસ્ત્રનો અર્થ છે. એક પદનું જ્ઞાન પણ જો અનેકાંત વાળું હોય તો પૂરતું છે, પણ જો અનેકાંત જીવનમાં ન આવ્યો અને શાસ્ત્રો ભણી ગયા તો પણ ફરક નથી પડતો. હવે આ મારું કોઈ ઉપર છલ્લું વિધાન નથી. ભગવાન કહે છે કે એક મિથ્યાત્વી જીવ 9 પૂર્વ ભણી જાય તો પણ એનાથી કોઈ ફરક નથી પડતો. એના 2 કારણ લખ્યા છે. એક,
એને મોક્ષની શ્રદ્ધા નથી હોતી. 2, અનેકાંતની પરિણતિ નથી હોતી. નવપૂર્વ ભણીને પણ એ અજ્ઞાની જ કહેવાશે, કેમ કે અનેકાંત નથી એની પાસે. અનેકાંત અને મોક્ષની શ્રદ્ધા વગરનું નવપૂર્વનું જ્ઞાન પણ વિફળ જાય છે. તો જો આપણે આપણા જ્ઞાનમાં અનેકાંતને ન ઉમેરી શક્યા તો આપણું જ્ઞાન પણ વિફળ જાય. છેલ્લે ઉપાધ્યાયજી ભગવંત એમની એક સજ્જાઈ છે, જય ન કહો ક્યું હોવે પરમ ગુરુ, જય ન કહો ક્યું હોવે. જેમ નરસિંહ મહેતાની સજ્જાઈ છે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજનના લક્ષણો લખ્યા છે. એમ ઉપાધ્યાયજી ભગવંતે આ સજ્જાઈમાં જૈન બનવાના લક્ષણો લખ્યા છે. એની આ એક ગાથા આ પ્રમાણે છે: સ્યાદવાદ પૂરણ જો જાણે, નય ગર્ભિત જસ વાચા, ગુણ પર્યાય દ્રવ્ય જો જાણે, સોહી જૈન હે સાચા. સ્યાદવાદને પૂર્ણતાએ જે જાણે છે, જેની વાણીમાં નય ઝલકે છે, નય એટલે દૃષ્ટિકોણ, નય એટલે કોઈ પણ વસ્તુને સાપેક્ષપણે રજૂ કરવી, અને ગુણ પર્યાય દ્રવ્યને જે જાણે છે તે જ સાચો જૈન છે. એટલે આ વાંચીએ ત્યારે આમ અંદરથી લાય ન લાગે, ઝાડ ન લાગે કે આપણે તો જૈન પણ ન રહ્યા, શ્રાવકને બીજું બધું તો જવા દો, જૈન પણ ન રહ્યા, કારણ કે સ્યાદવાદ જ નથી જાણ્યો. અને ઉપાધ્યાયજી ભગવંત આ કોઈ આમ ફેંકેલું વિધાન નથી કે આમ કરશો તો આમ, બહુ ગંભીરતાથી એમને લખ્યું છે. કેમ લખ્યું છે એનું કારણ, એનું વિશ્લેષણ નીચેના ફકરામાં આપ્યું છે. અનેકાંતને એની પૂર્ણતાની કક્ષાએ જે જાણે છે એ જ સાચો જૈન છે. એ સિવાય તો ફક્ત જૈન હોવાનું લેબલ લગાડીને ફરીએ છીએ. આનું કારણ એ છે કે અનેકાંતને જાણ્યા વગર જો તત્વ જાણીશું તો એમાં શ્રદ્ધા જાગશે, પણ એટલી નબળી હશે કે કોઈ પણ નિમિત્ત આવશે એ શ્રદ્ધામાં ફરક પડી જશે. કેમ કે એના મૂળિયા અનેકાંતમાં નથી, તો શ્રદ્ધા તો ગમે ત્યારે નષ્ટ થઈ જશે. પરંતુ જ્ઞાનના પાયા પર જે શ્રદ્ધા જન્મે છે એ શ્રદ્ધાના મૂળ જ્ઞાનમાં દટાયેલા હોય છે. એ શ્રદ્ધાને ઝડપથી નષ્ટ કરવી શક્ય નથી હોતી. બહુ સરસ ઉદાહરણ પ્રભુએ આપ્યું છે. 2 થાંભલા છે અહીંયા, બરાબર, 2 થાંભલા છે લાકડામાંથી બનાવેલા, અને જોરથી વાવાઝોડું આવે છે. એક થાંભલો એનો પાયો જમીનમાં ઊંડો ઉતારેલો છે, અને બીજો થાંભલો એનો પાયો નથી, એ ખાલી જમીન પર ઊભો છે. તો વાવાઝોડામાં કયો થાંભલો નીચે પડી જશે? જમીન પરનો, કે જેનો પાયો ઊંડો છે તે? જમીન પરનો. કેમ? કેમ કે પેલો પોતાના મૂળિયા ઊંડા નાખીને બેઠો છે, ઓલો થાંભલો. એ જ રીતે જ્યાં સુધી અનેકાંત એની ભૂમિમાં શ્રદ્ધાના મૂળિયા ઊંડા નથી ઉતર્યા ત્યાં સુધી ગમે ત્યારે શ્રદ્ધા નષ્ટ થઈ જવાની. પણ જો અનેકાંતમાં એ શ્રદ્ધાના મૂળિયા ઉતારી દીધા તો એ નષ્ટ નહીં થાય. માટે કહું છું ફરી ફરીને, તમારા સ્વજનોને, તમારા સંતાનોને જે પણ શ્રદ્ધા જગાડો છો એના મૂળિયા અનેકાંતમાં ઉતારી દો, એ ક્યારેય નષ્ટ નહીં થાય. આપણે જાણીએ છીએ કે ભવાંતરમાં પણ 66 સાગરોપમ સુધી સમ્યક્ત્વ ટકતું હોય છે, બરાબર. કેવી રીતે 66 સાગરોપમ સુધી સમ્યક્ત્વ ટકાવી લેવું? તો કે એ સમ્યક્ત્વ જ્ઞાનના બળ પર જન્મેલું હોય છે, માટે ટકી જાય છે. સ્યાદવાદ કરે છે શું? આપણા દિલમાં આ શાસન માટે ગજબનો અહોભાવ લાવી આપે છે. આપણને એમ થાય છે કે આ પરમ પિતાએ આપણને આટલા ઊંડાણથી આ બધું સમજાવ્યું, અને એ જ અહોભાવ આપણને શ્રદ્ધા મજબૂત કરવાની તક આપે છે. નિમિત્તો ગમે તે મળે, આપણી શ્રદ્ધા ડગતી નથી. અનેકાંત આપણને સમજાવે છે કે કોઈ પણ પરિસ્થિતિ આખરે તો બદલાવા માટે જ જન્મતી હોય છે. કોઈ પરિસ્થિતિ શાશ્વત નથી હોતી. બદલાવા માટે જે પરિસ્થિતિ જન્મે છે, એટલે સુખ આવે તો પણ તમે અભિમાની નહીં બનો, ઉન્માદગ્રસ્ત નહીં બનો, અને દુઃખ આવે તો પણ હતાશ કે નિરાશ નહીં બનો. ભાગ્યશાળી.
અનેકાંત વિશે આ 5 દિવસમાં જે પણ સમજાવ્યું એ અલગ અલગ શાસ્ત્રો અને પુસ્તકોમાંથી લીધું છે. સૌ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આ સમજાવવામાં, આ બોલવામાં તીર્થંકર ભગવંતો પ્રત્યે, અનેકાંત પ્રત્યે, અનેકાંતના પ્રરૂપક આચાર્ય ભગવંતો પ્રત્યે કે અનેકાંતના આરાધકો પ્રત્યે કોઈ પણ આશાતના થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. અને આમાં તમને અનેકાંતનું જે પણ સારું લાગ્યું હોય એનું ઈચ્છામિ સુકડમ. એટલું મિચ્છામિ દુક્કડમ બોલીને નહીં જતા. આવી ઘડીઓ જીવનમાં વારંવાર વીતે કે આપણે પણ ઈચ્છીએ છીએ, તો ઈચ્છામિ સુકડમ. અંતે અનેકાંતના આરાધક બની મોક્ષ માર્ગ પર પ્રગતિ કરતા રહીએ, એ જ મંગલ કામના.